નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 880મો વેબિનાર છે. આજના વક્તા છે અમદાવાદના વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આજે અપાન વાયુ અવરોધથી થતી સમસ્યાઓ એટલે કે કુદરતી વાછૂટની સમસ્યા, અપાન દૃષ્ટિ, આયુર્વેદના ગ્રંથ મુજબ 13 વેગને રોકવા નહીં, એમાં વાછૂટનો પણ સમાવેશ થાય છે. એટલે જે ગેસ એટલે ઠક્કર સાહેબની ભાષામાં કહીએ તો મ્યુઝિકલ સિસ્ટમ, એટલે વાછૂટ થવી જોઈએ અને વાછૂટ ન થતી હોય તો ઘણી બધી સમસ્યા સર્જાતી હોય છે. તો વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે આપણા આદરણીય કેદી મિત્તલિયા સાહેબે પ્રસ્તાવનામાં જે ઇશારો કર્યો અને આજનો વિષય જે છે એ સર્વજન સમાજ માટે પુખ્ત ઉંમરે સમજણા થયા ત્યારથી અંતિમ શ્વાસ સુધી જે જીવન છે વ્યક્તિનું, એ તમામ માટે અતિ સમજવા જેવો વિષય આજનો છે. આજે કોઈ રોગ ઉપર નથી, પણ ઘણીવાર આપણે જોઈએ છીએ, આપણે કોઈ રોગમાં સપડાયા હોઈએ, ચિકિત્સક પાસે આપણે ખુલાસો માંગીએ કે સાહેબ મને થયું છે શું, તો ઘણા એવા રોગો હોય છે જ્યાં ચિકિત્સક એમ કે આનું અમને મૂળભૂત કારણ નથી ખબર. ત્યારે આપણે બી પ્રશ્ન થાય કે કારણ વગર દવા લેવી કે નહીં. પણ એ વાત અને આયુર્વેદ એટલે ભારતીય સંસ્કૃતિના સનાતન શાસ્ત્ર મુજબ આયુર્વેદે 2 સરસ શાસ્ત્રો જનહિત માટે સમાજને આપ્યા છે. એક યોગ કે જે પોતાની સ્વસ્થતા આજીવન રહે, યોગિક ક્રિયાઓ દ્વારા આસન, પ્રાણાયામ, વ્યાયામ અને ધ્યાન ને આ બધાથી તનના ને મનના સુખાકારી મય જીવન જીવાય, એ યોગનું શાસ્ત્ર છે. પણ આયુર્વેદે એનાથી પણ એક ઉમેરો કરીને, કારણ કે વ્યક્તિનો જન્મ થાય ત્યાંથી અંતિમ શ્વાસ સુધીનો જે સમયગાળો એનું જીવન કહેવાય, એને કેમ જાળવવું, એક રોગગ્રસ્ત ન થાય અને પૂર્ણ સ્વસ્થતા સાથે સારું આયુષ્ય જીવન ભોગવે, એટલે જ આયુર્વેદને પ્રયોજન જે શબ્દ વાપર્યો છે, આયુર્વેદનું પ્રયોજન, શાસ્ત્ર રચવાનું કારણ, તેમાં પ્રધાન કારણ એક જ બતાવ્યું કે સ્વાસ્થ્ય રક્ષણ, સાજા માણસનું સ્વાસ્થ્ય કેમ જળવાય. વિશ્વની કોઈ ચિકિત્સા પદ્ધતિમાં આટલા ઊંડાણ સાથેનું વિજ્ઞાન જે આયુર્વેદમાં આપ્યું છે એવું ક્યાંય જોવા નહીં મળે. રોગ આવ્યા પછી એના સંશોધનાત્મક ઊંડાણ વાળા આપણને સમાચાર આપે છે, માહિતી આપે છે, પણ માંદગી ન આવે એના માટેનું કોઈ શાસ્ત્ર હોય તો આયુર્વેદની તોલે કોઈ નથી, એવું હું મારા વિશ્વાસ સાથે કહી શકું છું. અને આજનો વિષય, એમાં પણ આપણે ઘણીવાર વૈદ સમૂહમાં આપણા વેબિનારો દ્વારા વૈદમાં બધા જ વિદ્વાન વૈદો કહેતા હોય છે સર્વે રોગે મંદાગ્નિ ને જે શબ્દો વપરાય છે. પણ આજનો વિષય જે છે એ બહુ સૂક્ષ્મ સમજવા જેવું છે. જો આના ઉપર આપણે થોડું પ્રભુત્વ અને ચિંતન કરીને આને સમજી લઈશું ને, તો આપણે ઘણી બધી સમસ્યાઓથી દૂર રહી શકીશું.
એટલે આજનો વિષય નથી કોઈ રોગ ઉપર કે નથી કોઈ ચિકિત્સાનો ભાગ. તદ ઉપરાંત એટલો સમજવા યોગ છે કે આ સમજી લઈશું ને તો આપણે જ આપણા પોતાના ચિકિત્સક અમુક અંશ સુધી થઈ શકીશું. આજે શરીર રચના, શરીરની ક્રિયા અને રોગનું આવન જાવન એ બધાને સાંકળીને હું પ્રકાશ પાડવાની કોશિશ. જેમ ઘર એક મંદિર છે, એમાં શરીર પણ એક મંદિર છે, એમાં એક પવિત્ર આત્મા રહે છે. એ આત્માને પવિત્રતા સાથે આપણે જો જીવીએ તો આપણા શરીરને સુખમય જીવી અને આપણે પૂર્ણ આનંદ લઈ શકીએ. એટલે આજના વિષયને હું વિનમ્ર ભાવે કરબદ્ધ થઈને સર્વે શ્રોતાગણોને પ્રાર્થના કરું છું કે કાનને કેન્દ્રમાં રાખી અને ધ્યાનથી સાંભળજો. બહુ અગત્યનો વિષય છે. હા, એક વાત સ્પષ્ટતા કરી દઉં કે હું શાસ્ત્રની ભાષા આજે બોલવાનો નથી. આજે લોકભોગ્ય ભાષામાં આપને વધારે સરળતાથી સમજાવી શકાય એવો પ્રયત્ન હું કરવાનો છું. શાસ્ત્રના શ્લોકો લઈશ, પણ મારી ભાષા શૈલી જે હર હંમેશા વેબિનારમાં હોય છે એનાથી થોડીક પર લોકભોગ્ય સરળ ભાષામાં, અને કદાચ 2-4 શબ્દો એવા આવી જાય તો પહેલા આપને કરવંદન કરી અને ક્ષમા પ્રાર્થના સાથે હું આજના વિષયને આગળ વધારું છું. હિતાહિતમ સુખમ દુઃખમ આયુ તસ્ય હિતાહિતમ માનશ્ચ તત યત્રોક્તમ આયુર્વેદ સ ઉચ્યતે. મેં જેમ કહ્યું એમ પ્રયોજન, પણ અહીંયા તો હિત અને અહિત એનાથી વધારે દરેક માણસે પોતાના હિત અને અહિતનું સમજદારી હોવી જોઈએ. એને માનભેર સ્વીકારવું જોઈએ. એ આયુર્વેદનો ઉદ્દેશ્ય છે. આજે માંદગી પાછળ અઢળક પૈસા વાપરીએ છીએ, પણ એ માંદગીમાંથી બહાર અવાય પણ ખરું ને ન પણ અવાય એવી સ્થિતિ આપણે સમાજમાં જોઈએ છે. તો એ સ્થિતિ એટલી વણસે નહીં, એટલી બગડે નહીં, એના માટે આયુર્વેદે જે પાયાના અમુક સિદ્ધાંતો સમજાવ્યા છે એને જો આપણે અપનાવીએ તો આપણા બધા માટે એ અતિ ઉપયોગી રહેશે. અહીંયા જે કહ્યું એમ હિતાહિતમ એટલે પોતાના હિત અને અહિતનું દરેક વ્યક્તિએ જ્ઞાન કેળવવું જોઈએ. અને આજના વિષયમાં જે મેં હમણાં શરૂઆતમાં કહ્યું, આપણે એક શરીર હોય, એક ઘર છે, ઘરને આપણે સવાર સાંજ સાફ સફાઈ કરીએ છીએ, સંજવારી વારીએ છીએ, કચરો દૂર કરીએ છીએ, પોતું કરીને ઘરને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, તો જ આપણને મનની પ્રસન્નતા સાથે એમાં રહેવાનું મન થાય. એવી જ રીતના શરીરમાં કુદરતી એવી વ્યવસ્થા ગોઠવી છે કે મને કમને પણ માણસ જો અમુક નિયમો, જેમ આપણે સવાર સાંજની સંજવારીના નિયમ છે, એમ જો અમુક નિયમો પોતાના સ્વ માટે પોતે પાડે તો એને માંદગી બહુ ઓછી આવે. અને એના માટે આહાર તો દરેક જીવનો પોષણ આહાર છે, અને એ આહારના વિવિધ પૃથુકરણ દ્વારા એનું પોષણ, એનું લાલન પાલન, એનો વિકાસ, એની ક્ષતિપૂર્તિ આહાર દ્વારા થાય છે. પણ એ પ્રક્રિયામાં થોડો ભાગ મળ રૂપે પણ છૂટો પડે છે, અને એ મળ જે છે વિવિધ પ્રકારના, એ મળનો નિકાલ પણ થવો જોઈએ.
અહીંયા જે આ વિષમતા આવે છે, મળનું વિસર્જન, એના ઉપર થોડુંક સમજાવવાનો હું પ્રયત્ન કરીશ. શરીરના વિવિધ અંગો છે, શ્વસન તંત્ર છે, પાચન તંત્ર છે, એ ઉત્સર્ગ તંત્ર પણ છે, જેને એક્સક્રીટરી સિસ્ટમ આપણે કહીએ. હવે આ એક્સક્રીટરી સિસ્ટમ એ આયુર્વેદની ભાષામાં ઉત્સર્ગ તંત્ર કહેવાય. અને એ ઉત્સર્ગ તંત્રના 3 અંગો છે જોડાયેલા. આમ તો બીજા અંગો છે, પણ એ બહુ અલ્પ કાર્યશીલ હોય છે. પણ જે દૈનિક રીતે વિશિષ્ટ કાર્યશીલ હોય છે, એ 3 અંગો ઉપર આપણે સમજવાની જરૂર છે. એમાં એક છે ગુદા, જ્યાં આપણને સ્થૂળ મલનું વિસર્જન થાય છે. બીજું છે મૂત્રમાર્ગ, જ્યાં આપણો પ્રવાહી અને વિષજન્ય પ્રવાહીનું વિસર્જન થાય છે. અને ત્રીજું પ્રસ્વેદ ગ્રંથિ, જેના આધારે આ 2 અંગોનું ભારણ ઓછું થાય એટલા માટે કુદરતે સર્વાંગ શરીરમાં પ્રસ્વેદ ગ્રંથિઓ મૂકી છે, જેને આપણે પરસેવો કહીએ. અને એ પ્રસ્વેદ ગ્રંથિઓ દ્વારા વધારે પડતા સારો વિષોનું વિસર્જન થાય છે. પણ એનાથી આગળ આ 3 તો આપણે સ્થૂળ રીતે જોઈ શકીએ છીએ, પણ સૂક્ષ્મ રીતે એક અલગ વિશિષ્ટ તંત્ર પણ મૂકેલું છે, જેને આપણે અપાન વાયુ સાથે સમજવાનું છે. આ અપાન વાયુ નથી જોવાતો, પણ અનુભવાય છે. અને આ જ વાત જે પાયામાં છે, રોગનું જનન કરનાર અને રોગનું વહન કરનાર, એની આપણે સમજવાનું છે. મેં કહ્યું એમ મળ વિસર્જન, ગુદા, એનસ અંગ્રેજીમાં આપણે કહીએ, મૂત્રમાર્ગ યુરિનરી ટ્રેક અને યુરિનરી બ્લેડર, અને પ્રસ્વેદ એટલે સ્વેટિંગ, જે મેં કહ્યું એમ. હવે આપણે બધા જાણીએ છીએ કે શરીર વાયુ, પિત્ત, કફ આ 3 ધાતુથી બનેલો છે. એને ધાતુ એટલા માટે કહેવામાં આવ્યું કે એ શરીરને પોષવાનું કામ કરે ત્યાં સુધી એ ધાતુ રૂપે જ કામ કરે છે. પણ એમાં વૃદ્ધિ કે ક્ષીણતા આવે ત્યારે એ જ વસ્તુ દોષ બની જાય. જ્યારે સમ્યક રીતે બોડીને જાળવે, શરીરને જાળવે, ત્યારે એ ધાતુ રૂપે કામ કરે છે. પણ એની અંદર વિષમતા આવે, ઉતાર ચઢાવ આવે, હીનતા કે વૃદ્ધિ થાય, ક્ષીણતા આવે, તો એ દોષ બને. અને એ દોષો આપણને અનેક રોગોના નામ સાથે પ્રગટ થાય છે. હવે વાયુ એ શરીરનો કર્તા છે. હું હર હંમેશા કહેતો હોઉં છું કે શરીરને જાળવવા માટે વાયુને સમજવો અને વાયુને નિયંત્રણમાં રાખવો એ બહુ અગત્યનું પાસું છે. આટલું સમજી લઈએ ને તો મહદઅંશે માંદગીથી આપણે દૂર રહી શકીએ. હવે વાયુના 2 પ્રકાર આપણે અનુભવીએ છીએ. એક બાહ્ય વાયુ એટલે જે આપણે નાક દ્વારા પ્રાણવાયુ જે અંદર લઈએ છીએ અને જે આપણે શ્વાસન ક્રિયાના ભાગરૂપે જે બહાર કાઢીએ છીએ એ અંગાર વાયુ. અંદર લઈએ એ પ્રાણવાયુ, બહાર કાઢીએ એ અંગાર વાયુ. બરાબર? તો આ બાહ્ય વાયુની વાત આવી. હવે શરીરની અંત્ર રચનામાં પણ જે મેં કહ્યું એમ કફ, વાત, પિત્ત, તો શરીરની રચનામાં પણ આંતરિક વાયુ પણ છે. અને એ આંતરિક વાયુ જે શરીરમાં છે એ શરીરની અંદર સંચરતો વાયુ
શરીરની આંતરિક ક્રિયા ચલવે છે અને એ વાયુ ક્યાંક રસ, રક્ત, શુક્ર, આહાર પહોંચાડવાની ક્રિયા પૂર્ણ કરે છે અને આંતરિક શરીરમાં સાફ સફાઈ કરવાનું અને મળમૂત્રના નિકાલ કરવાનો કાર્યભાર પણ આ વાયુ સંભાળે છે. આ વાત વાયુની પ્રધાનતા શરીરમાં કેટલી છે એના માટે મેં થોડી, કારણ કે બે પ્રકારના વાયુ, એક નાક દ્વારા આપણે લઈએ છીએ પ્રાણવાયુ છે અને એક શરીરની અંદર સંચરતો વાયુ જે છે એ ક્રિયાશીલ છે, કરતા છે. એ વાયુના વિશે આપણે સમજવાની આજે બધાએ તૈયારી કરવાની છે. હારિત સંહિતામાં એક શ્લોક છે. એ શ્લોકમાં એટલું માર્મિક વાત આપણને મૂકી છે ને, એ શ્લોક દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. રક્ષણીયમ ગજે પિત્તમ શ્લેષ્મ વાજીસુ સર્વદા પવનો અયમ મનુષ્યાણામ પ્રાયો રક્ષતે સર્વદા. રક્ષણીય ગજે પિત્ત એટલે હાથીનો પિત્તનું, હાથીમાં પિત્તનું કેન્દ્ર રાખીને નિયંત્રણ રાખવાનું કીધું છે. શ્લેષ્મા વાજીસુ સર્વદા, વાજી એટલે ઘોડો, ઘોડામાં કફનું નિયંત્રણ રાખવાનું કીધું છે. પવનો અયમ મનુષ્યાણામ, પવન એટલે વાયુ, મનુષ્યમાં વાયુને નિયંત્રણમાં રાખવાનો કીધો છે. પ્રાયો રક્ષે સર્વદા, પ્રાયો એટલે હર હંમેશ એની રક્ષા કરવાની છે. હવે અહીંયા 3 અલગ અલગ પાત્રો, એમાં મનુષ્ય માટે વાયુનું પ્રાધાન્ય બતાવ્યું. એ કેટલી મોટી આપણને યાદ રાખવા જેવી વાત મૂકી છે. અને હું હંમેશા આ જ અનુસંધાને એક શ્લોક, અત્યારે તો આપને બધાને એ કંઠસ્થ પણ થઈ ગયો હશે, હું બોલીશ તો તમે મનમાં પણ બોલતા હશો. પીતઃ પંગુ કફ પંગુ પંગવઃ મલ ધાતવઃ વાયુના યત્ર નિયંતે તત્ર ગચ્છન્તિ મેઘવત. આ આયુર્વેદનો શાસ્ત્રનો શ્લોક છે. હવે અહીંયા મલ ધાતવઃ શબ્દ આવ્યો. મળ અને ધાતુ આ બધાનું નિયંત્રણ વાયુ દ્વારા થાય છે, જે મેં અગાઉ કહ્યું એમ. તો વિચારો કે વાયુનું કેટલું મોટું કાર્ય આ શરીરમાં નિભાવવાનો ભાગ ભજવે છે. અને એ વાયુના પાછળ સ્થાન પણ બતાવ્યા છે અને એના કાર્યો પણ બતાવ્યા છે. હવે સ્થાન વગર કોઈ પણ વસ્તુને આપણે જાણી ન શકીએ. તો જે 5 સ્થાન વાયુના બતાવ્યા છે એમાં ઉદાન, પ્રાણ, સમાન, અપાન અને વ્યાન. હવે આજનો વિષય છે અપાન. આ મેં ઉતરતા ક્રમમાં કીધું. ઉદાન, પ્રાણ, સમાન અને અપાન અને પછી વ્યાન, આ ઉતરતા ક્રમમાં કીધું. પણ શરીરનું નિયંત્રણ વિપરીત ગતિમાં થાય છે. અપાન, સમાન, પ્રાણ, ઉદાન અને વ્યાન. આ વાત સમજાવવા માટે મારે મારો તમામ જ્ઞાન અને શક્તિ અને ભાષા નો પ્રયત્ન કરવાનો છે. હું આશા કરું કે હું ક્યાંક એમાં સફળ નીવડું. પણ અહીંયા જે મલ અને ધાત્વ શબ્દ આવ્યો તેને સમજાવવા માટે હું એક દ્રષ્ટાંત આપની સમક્ષ રજૂ કરું છું. માનો કે એક ગાડી છે 4 વ્હીલની, પેટ્રોલ, ડીઝલ કે ગેસ જેનાથી પણ ચાલે, અને જેની પાસે એ સાધન હશે એ બધાએ ગાડીને રિપેર કરાવવા લઈ ગયા હશે, સમજ્યા હશે. તો
પેટ્રોલ એનું ઈંધણ છે અને પેટ્રોલનું કે ગેસ ડીઝલનું ફાયરિંગ જે થાય છે એ ગેસ સ્વરૂપે થાય છે, કમ્બશન દ્વારા. એનાથી એન્જિન કાર્યરત રહે છે, જે આપણે પ્રાણવાયુની શબ્દ વાત, કારણ કે એ બહારથી આપણે લઈએ છીએ, બરાબર. પણ એની અંદર એ એન્જિન જે કાર્યરત રહે છે એ કાર્યની પ્રણાલીમાં એની અંદરથી પણ એક બિનજરૂરી કાર્બન વાળો ગેસ છૂટે છે, જે ગાડીના સાયલેન્સરમાંથી બહાર આવે છે. હવે એ સાયલેન્સર જે છે એ સાયલેન્સરમાં એક અનુભવ કરી જોજો કે એ સાયલેન્સરમાં કોઈ એવી નક્કર વસ્તુ સાયલેન્સરના ભૂંગળામાં ભરવી દેજો અને પછી તમે ગાડી ચાલુ કરવાની કોશિશ કરજો. ગાડી ચાલુ નહીં થાય, અને કદાચ માનો કે થઈ ગઈ તો ડચકા ખાતી ચાલશે. એ શું બતાવે છે કે જે કાર્બન વાળો ગેસ જે સાયલેન્સરમાંથી બહાર નીકળતો તો એ અવરોધ આવ્યો, અને એ અવરોધ આવવાથી આખી ગાડીનું તંત્ર ખોરંભે પડ્યું અને ગાડી ડચકા ખાતા શરૂ થઈ અને ડચકા ખાતા ચાલવા માંડી. આ જ વાત આપણા શરીર ઉપર પણ એ જ રીતે લાગુ પડે છે. અને આ જો આટલું તમે જે શાંતિથી સાંભળ્યું અને મનમાં કપોકલ્પિત વિચારો અને અનુભવ થયો હશે, ઘણીવાર આવા અનુભવ લોકો કરે છે, કરાવે છે. ગાડીના સાયલેન્સરમાં કંઈક એવી નક્કર વસ્તુ અંદર ભરવી દે છે અને એ ભરવાથી ગાડી ગમે તેટલા સેલ્ફ મારીએ પણ ચાલુ નથી થતી. બધું જ ચેક કરીએ તો પણ ગાડી બરાબર નથી ચાલતી. પણ જ્યારે કોઈક એવો બુદ્ધિશાળી માણસ હોય મેકેનિક અને એ સાયલેન્સરમાં નજર મારે ને એને ક્યાંક અંદર દેખાય કે આવું કંઈક છે, એ કાઢી નાખે ને ગાડીનો બરાબર ચાલતી થઈ જાય. આ વાત આપણા શરીરને પણ લાગુ પડે છે અને એ જ વાત ઉપર આજના વિષયનું પ્રાધાન્ય છે. અપાન વાયુ, સાયલેન્સરમાં જે ગેસ નીકળે છે એ પણ ગાડીનો અપાન વાયુ છોડે છે, જે કાર્બન કહેવાય, ખરાબ છે. તમે એ ગેસ જો એ કોઈ ગાડીનો કારો કારો ધુમાડો નીકળતો હોય તો મોઢું મૂકજો, તમારું મોઢું કાળું થઈ જતું. એ જ આપણા શરીરમાં જો અપાન વાયુ ખરાબ દુર્ગંધ વાળો નીકળે તો માણસ નાકે રૂમાલ મૂકીને ઉભો થઈ જાય, એટલો ખરાબ અપાન વાયુ હોય. પણ અપાન વાયુનો પ્રકાર છે. જેવી તમારા શરીરમાં માંદગી અથવા તો કંઈક વિષમતા આવી છે એ પ્રમાણે અપાન વાયુમાં ફેરફાર જોવા મળે. એટલે જ તો મારો એક સરળ શબ્દ મેં ગોઠવી કાઢ્યો, મ્યુઝિકલ સિસ્ટમ. ઘણા લોકો થાપો ઊંચો કરી ધીમે રહીને ફુસકી મારી દે, મારનારને ખબર ના પડે, બાજુવાળાને 5 મિનિટ 2 મિનિટ પછી ખબર પડે કે કોકે કંઈક કરી નાખ્યું. અને એ પરિસ્થિતિમાં એકબીજાના મોઢા બધા જોતા હોય, પણ જેને એ અવાજ છોડી વાયુ છોડ્યો એ નિશ્ચિત હોય, એને તો ખબર છે, કારણ કે એ એની શારીરિક પ્રક્રિયાનો ભાગ છે. એટલે આ વસ્તુ સતત અનુભવાતી હોય. અને ઘણા એવું હોય કે ઢોલ નગારા વાગતા હોય ને એવી રીતના અપાન વાયુ છોડે તો એ પકડાઈ જાય. પણ એ પોતાના શરીર માટે નિશ્ચિત થઈ, ભલે લોકો જોવે એવા માણસો બહુ સારા, જે પોતાના શરીર માટે કુદરતી આવેગ ન વેગ ધારીએ, આયુર્વેદનું એક સૂત્ર છે, 13 વેગ જે કીધા છે એમાં અપાન વાયુનો પણ સમાવેશ છે. અને અપાન વાયુનો અવરોધ કરીને શરમની લોકોની બીક ના મારીએ. ઘણીવાર આપણે આ સમાજની વ્યવસ્થાના ભાગરૂપે આપણે પોતે સંકોચ અનુભવીએ છીએ અને એ સારી વાત છે, પણ એને નિકાલ કરવો પણ જરૂરી છે. તો તમે 2 મિનિટ ત્યાંથી ખસીને એ પ્રક્રિયા પૂર્ણ કરીને પાછળ બેસી શકાય. પણ જો એ વેગ ધારણ થાય તો એનાથી શરીર બગડવાનું શ્રી ગણેશ શરૂ થઈ જાય. એટલે અપાન વાયુને રોકવાનો પ્રયત્ન ન કરવો.
જે શાસ્ત્રએ કીધું ન વેદ ધાડીએ, એટલે એમાં તો તમે એનો વિકલ્પ કરી શકો છો, પણ ઘણાની તો પ્રકૃતિય બંધારણ એવું હોય, ઘણાની ખાનપાનની વ્યવસ્થા એવી હોય કે જેના આધારે વાત અવરોધ અપાન વાયુ સતત રૂંધાતો રહેતો હોય. ઘણીવાર અમારે દર્દી આવે એટલે અમે પૂછીએ કે તમને વાછોટ થાય છે? હવે આ સવાલ જ્યારે પૂછીએ ને એટલે સામેવાળાના મોઢા ઉપરની જે હાવભાવ હોય ને એ અમે કલ્પી શકીએ છીએ કે એને આ વાત નથી ગમી, પણ એ મને કમને સારા માણસ હોય તો સ્પષ્ટ જવાબ આપે, અને ઘણા લોકો જૂઠું પણ બોલે ને ગોળ ગોળ જવાબ આપે. અમારો પૂછવાનો હેતુ અપાન વાયુની પ્રવૃત્તિ ચાલતી હોય તો રોગની ગંભીરતા એટલી નથી એ અમે આંકલન કરી શકીએ, કારણ કે અપાન વાયુની પ્રવૃત્તિ રૂધાય એટલે ગંભીર રોગોની સંભાવના અતિ ઘણી વધી જાય. આ જાણવા માટે અમે પૂછતા હોઈએ છીએ. હવે અપાન વાયુની પ્રવૃત્તિ કેવી રીતના થાય? તો આપણા શરીરની જે ખોરાકની સિસ્ટમ આપણે જે મુખમાંથી લઈએ છીએ એ પાચન થતા હોજરીમાં જાય, હોજરીમાંથી અતિ નરમ પડીને ગ્રહણીમાં જાય, એ ગ્રહણીમાં એટલું બધું વલોવાનું અને એટલા બધા પાચક રસોનું સંયોજન થાય અને ત્યાંથી પછી એ ડિયોડિનમ જે નાના આંતરડાનો મુખનો ભાગ કહેવાય અને જેજમ, અને ત્યાંથી એ ધીરે ધીરે પ્રવાહી અંદર સરતો જાય અને એ પ્રવાહીનો સાર ભાગ એટલે જે શરીરને ઉપયોગી બને એ આંતરડામાંથી નાના આંતરડામાંથી શોષાવાનો શરૂ થાય, અને પછી એ બધું શોષાઈ જાય એટલે પ્રવાહી શોષાઈ ગયું એટલે મળ કઠણ થયો. એ ધકેલાતો મોટા આંતરડામાં જાય અને ત્યાં ખાલી પાણીનો વધારાનો ભાગ જે હોય એ શોષાય, જેટલો જરૂરી હોય એટલો રાખે અને બાકીનો પાણીનો, એટલે જ આપણા શરીરમાં 70-75% જે પાણીનું બેલેન્સ છે એ આ પ્રક્રિયાના ભાગરૂપે છે. અને પછી એ મળ સમ્યક રીતે કઠણ પણ નહીં, નરમ પણ નહીં, એક યોગ્ય સરી શકે, સરકીને બહાર જઈ શકે એવી સ્થિતિનો મળ બંધાઈ અને આપણે વિસર્જન કરતા હોઈએ છીએ. હવે જ્યારે શરીરના પાણીનો અભાવ વધે તો મળ કઠણ થાય. મળ કઠણ થાય એટલે જેમ પાઇપમાં આપણે કંઈક બૂચ મારી દીધો હોય એવી રીતના એ મળ અંદર ભરાય એટલે વાયુનો સંચાર થવાનો બંધ થઈ જાય. હવે વાયુ જે છે, પક્વાશયનો વાયુ, એ ધક્કો મારે છે એટલે મળ નીચે આવે છે, પણ હવે એ અવરોધાય અને ધક્કો મારવા માટે બેઉની સમ્યક ક્રિયા થવી જોઈએ ન થાય એટલે એ વાયુ અવળી ગતિ કરે, કારણ કે વાયુ કઈ સ્થિર રહેતો જ નથી, ચંચળ છે, એટલે વાયુ અવળી ગતિ કરે. એટલે અવળી ગતિ કરે એટલે મોટા આંતરડામાંથી નાના આંતરડામાં આવે, એટલે જે શોષણ ક્રિયા હોય એને અવરોધે અને અગ્નિમંદ થાય. એનાથી આગળ એ જાય એટલે ગ્રહણી ઉપર અને ત્યાંથી ગતિ ઉપર જ ચાલતી રહેલી, કારણ કે એને તો જગ્યા જોઈતી જ નથી. આ તો બધી નળીઓ છે, એ નળીઓમાંથી આગળ જતા છેક મસ્તક સુધી પહોંચે. અને પછી આ જે 4 સ્થાન મેં કીધા, અપાન, સમાન એટલે જે પાચક રસોનો ભાગ જે છે, ગ્રહણી, લીવર અને પેન્ક્રિયાસ, એનું જે જંક્શન એને બગાડે. એનાથી આગળ જાય એટલે હોજરી, અને આમાંથી જે સાર ભાગ છૂટો થઈને હૃદયને જાય છે એટલે પ્રાણને નુકસાન કરે, એટલે હૃદયમાં દુખાવો અને બેચેની ને ગભરાટ ચાલુ થાય. એનાથી આગળ જાય એટલે શરદી, કફ ને ગળું ને આંખ, કાન, નાક, પાંચેય જ્ઞાનેન્દ્રિયો ને
ચેતાતંતુ સુધી એ નુકસાન કરે. આ એની અવળી ગતિ. એને આયુર્વેદમાં ઉદારવત કહે છે. એટલે વાયુની અવળી ગતિ. અને એવા હજારો દર્દીઓ છે કે જે ઉદારવતથી પરેશાન થતા હોય, દવાઓ પણ કરતા હોય, પણ સ્વસ્થતા ન મેળવી શકતા હોય. કારણ કે આ આયુર્વેદનો સિદ્ધાંત એ સમજવા તૈયાર નથી. અને આ સિદ્ધાંત જો સારા વૈદ પાસે સમજી લે તો અવશ્ય એમની સારી ટ્રીટમેન્ટ થઈ શકે. હવે આ અપાન વાયુ એ એક બીજી પ્રક્રિયા પણ છે કે માનો કે ઘરમાં આગ લાગી, તો આગ લાગે એટલે બધું જ ભસ્મીભૂત કરી નાખે. આગની તીવ્રતા જે આપણા શરીરની અગ્નિ છે. હવે એ આગ તીવ્રતામાં પાચન ક્રિયા બરાબર થઈ ગયું, પણ પાચન ક્રિયા થયા પછી આગ જ્યારે હળવી પડે ને પછી ધુમાડો નીકળે. પછી એ જ્વાળા રૂપે નથી રહેતી, જેને આપણે ડૂબાણું કહીએ, એ ડૂબાણાનું સ્વરૂપ પકડી લે છે. અને એમાંથી વરાળ જેવું આમ બાષ્પ જેવું દેખાતું હોય, સફેદ સફેદ, એ જ આ વાયુ. હવે એ અગ્નિને પાચન ક્રિયાની પ્રવૃત્તિ પૂર્ણ કર્યા પછી અપાન વાયુ છૂટે, આ એનો સંકેત છે. જો પાચન ક્રિયા બરાબર પતી તો અપાન વાયુ છૂટે ને છૂટે. જો અપાન વાયુ છૂટ્યો ન હોય અને તમે બીજો ખોરાક પર લીધો એટલે અવરોધ વધવાનો અને બીમારી પણ વધવાની. આ ગુરુચાવી શાસ્ત્રની હું તમને કહી રહ્યો છું. જ્યાં સુધી ગેસ પાસ ન થાય, અપાન વાયુ છૂટે નહીં, ત્યાં સુધી નવો ખોરાક ન નાખવો જોઈએ. આટલું ખાલી જાળવશો ને તો નહીં તમને પેશાબની તકલીફ થાય. કારણ કે એ વાયુ અવરોધે છે એટલે પેશાબને પણ અસર કરે છે, મળને પણ અસર કરે છે અને અગ્નિને પણ અસર કરે છે. એટલે એ વાયુનું નિસરણ થઈ જાય અને તમે અનુભવ્યું હશે ગેસ એકદમ ફૂલ ભરાયો હોય અને તમે અપાન વાયુ છૂટ્યું, ગેસ છૂટી ગયો, પછી તમારા પોતાના મોઢામાંથી હાશકારો નીકળે, હાશ હવે સારું લાગે છે. આ વસ્તુ સમજવાની છે. જ્યાં સુધી અપાન વાયુની છૂટ ન થાય ને ત્યાં સુધી ખોરાક નાખવો ન જોઈએ. 2-4 દિવસ તમે લઘુ આહાર, પતલો આહાર લેશો તો આપોઆપ એ પ્રવૃત્તિ ચાલુ થશે, જો ન થતી હોય. પણ એક બીજો સિદ્ધાંત પણ એની સાથે જોડાયેલો છે. આંતરડા જો કોરા પડી ગયા હોય તો જેમ કેરાની છાલ ઉપર પગ આવે ને કેમ લસરીને બહાર આવી જાય, એમ જો આંતરડા કોરા પડી ગયા હોય ને તો એ વાયુનું સંચરણ બરાબર નથી થતું. એટલે આંતરડાને પણ સ્નિગ્ધ રાખવા એટલા જ જરૂરી છે. અને એટલા જ માટે એની ચિકિત્સામાં બસ્તી પ્રયોગ વધારે થાય છે. અને એ બસ્તી પ્રયોગ બધી સ્નેહમય હોય છે. એક સાફ સફાઈ માટે અને બીજું સ્નેહનું સિંચન કરવા માટે. તો આ વાત એની સાથે જોડાયેલી છે. હવે જ્યારે તમે ખોરાક જ રૂખો, સૂખો, લુખો ખોરાક અને ચરપરો, ખાટો મીઠો, તરેલો તીખો, આવો જ ખોરાક જેની અંદર સ્નેહનો અંશ જ નથી, એવા જ ખોરાક જો તમને ભાવતા હોય તો તમારી શું પરિસ્થિતિ થાય? તમારા આંતરડા કોરા પડે, અંદર મળનો સંગ્રહ થાય, એનો સડો થાય, એની અંદર કૃમિ થાય અને અનેક રોગોનો જન્મ થાય. હવે સ્નેહોમય શરીર તો આયુર્વેદે પહેલા કીધું જ, તમારું શરીર સ્નેહ સાથે હોવું જોઈએ. સ્નેહોમય શરીરમ, આવું આયુર્વેદે કીધું છે. હવે એ તો આપણે પાળવાય તૈયાર નથી, માનવાય તૈયાર નથી. ઘી દૂધ તો આપણને ગમતા નથી. એમાંય પછી વર્તી વાળો પ્રયોગ આવે અને લૂશ આપવાનો, એમાંય પાછું સાબુનું ફીણનું પાણી, આવી રીતના આપણને ચિકિત્સાથી મૂળ તો ચિકાસ જ પહોંચાડવાની વાત છે. કારણ કે આંતરડા કોરા પડી ગયા છે. અને એનાથી વધારે અપાન વાયુ
શરીરના અવરોધનો એક બહુ મોટું કારણ કે ઘણીવાર શરીરમાં પોષણ અને આપણા જે શરીરના ઘટકો છે, મિનરલ્સ કહો, વિટામિન્સ કહો, હોર્મોન કહો, એન્ઝાઇમ કહો, ઇલેક્ટ્રોલાઇટ્સ કહો, આની ઘટ દ્વારા પણ શરીર ખોરંબે પડ્યું હોય અને આપણે બિનજરૂરી જુલાબની ગોળીઓ અને પેટ સાફ લાવવાની દવા લેતા રહીએ, વધારે ને વધારે નુકસાન થાય. એટલે આપણા બધા વિદ્વાનો હર હંમેશ કહેતા હોય છે કે નિદાન વૈદ પાસે એકવાર કરાવી લેવું જોઈએ, તો તમે આ બધાથી દૂર થઈ શકો. તમારા શરીરને શું જરૂરી છે, ઘણીવાર ડેફિશિયન્સીના પ્રશ્નો હોય છે, ઉણપના પ્રશ્નો હોય છે, કબજિયાત હોય, અને એમાં આવી તીવ્ર રેચક અને પેટ સાફની દવા લીધા પછી વધારે ને વધારે એના મૂળ ઊંડા થઈ જાય ત્યાં સુધી લોકો એ પ્રયોગો કરતા હોય છે. માફ કરજો, મેં પહેલા કહ્યું હતું કે થોડાક મારા શબ્દો એવા હશે, મેં ક્ષમા પ્રાર્થના માંગી હતી, પુનઃ માંગુ છું, કારણ કે મને આ ગિરનારી મંડળના તમામ સભ્યો સ્વસ્થ રહે, સારું જીવન રહે અને પૂર્ણ આયુષ્ય સુધી આ ગિરનારી મંડળમાં જોડાયેલા રહે, એ મારી ભાવના છે. હંમેશા હું આ જ વાત ઉપર આગ્રહ રાખું છું. અમે ભૂખે નથી મરવાના. કદાચ સમુદ્રમાંથી 2 વાટકી કાઢી લઈશું તો ફરક નહીં પડે, પણ જનજાગૃતિમાં જે તમે બધા યોગદાન આપો છો, 25 માણસને અમારા કથનના સાંભળ્યા પછી લોકોને જે જાગૃત કરવા માટે તમે પણ સહભાગી થાવ છો, એ આશયથી હું મારા વ્યક્તિગત વિચારો કહી રહ્યો છું. એ આશયથી હું ઊંડાણથી હર હંમેશ આપ સર્વને સમજાવવાનો પ્રયત્ન કરતો છું. કારણ કે માંદગી એકલા વ્યક્તિને નુકસાન નથી કરતી, પરિવારને નુકસાન કરે છે, સામાજિક નુકસાન કરે છે અને આર્થિક પણ અધોગતિ કરાવે છે. એટલે ગિરનારી મંડળના તમામ સભ્યો સ્વસ્થ રહે, મસ્ત રહે, એવો હું હંમેશા વિચાર સાથે જ મારા વેબિનારને આગ્રહ આપતો છું, એવું જ ચિંતન કરતો હોઉં છું. અપાન વાયુ એ જ્યારે વૃદ્ધિ થાય ત્યારે શું પરિસ્થિતિ થાય તો એ પણ સમજી લઈએ, એટલે તમને વિચારવાની તક ઊભી થશે. અંગમાં ભેદન થવું, કળતર જે કહીએ, દુખાવો, તરસ લાગવી, કંપ એટલે ધ્રુજારી, સોય જેવી વેદના, ક્યાંક કીડીઓ છટકા ભરતી હોય એવી વેદના, શરીર જકડાઈ જવું, મળ કઠણ થવો, શરીરનો વણ બદલાઈ જવો, વ્રણ નહીં હો, વણ એટલે રંગ, મોં કડવું રહેવું, શ્વાસની તકલીફ, શરીરનું વજન ઘટવું, થાક લાગવો, મળ મૂત્ર રોકાવો એટલે પ્રવૃત્તિમાં અવરોધ થવો, ઊંઘ ન આવવી, પેટ ફૂલવું, સાંધાની પીડા, પીઠ અને ઉદરશૂલ પેટનો દુખાવો, શિર દર્દ, જે આ 4 જે સ્થાન બતાવ્યા ને, અપાન, સમાન, પ્રાણ ને ઉદાન, આ બધું જ અપાનથી શરૂ થઈને બધું આગળ વધે છે. એટલે માથાનો દુખાવો, શિર દર્દ, હૃદય શૂલ, પ્રાણની દૃષ્ટિ, કાનમાં દર્દ, ઉદાનની દૃષ્ટિ અને સર્વાંગ શરીરમાં અનેક પ્રકારની બીજી તકલીફો. આ એક અપાન થી શરૂ થાય અને આટલી બધી આપણને સમસ્યાઓ આપે. હવે આવું થવાનું કારણ પણ સમજી લઈએ. તો મેં જેમ કહ્યું એમ, વૃક્ષ એટલે સ્નેહ રહિતનો ખોરાક, લઘુ એટલે પોષક નહીં, લઘુ એટલે જલ્દી પચી જાય, સ્નેહહીન ખોરાક, ચિકાસ વગરનો ખોરાક, વધુ મહેનત કરવી,
પંચકર્મનો અવિવેક, વેગ ધારણ કરવું, જે 13 વેગ કીધા છે એ, અતિ ઉપવાસ કરવા. ધર્મનો મારે વિરોધ નથી, પણ તમારી શરીરની ક્ષમતા પ્રમાણે ઉપવાસ કરવા જોઈએ. ધર્મ રક્ષણ કરે છે, ધર્મ તો અપનાવવો જોઈએ, પણ શરીર ક્ષમતાને ધ્યાનમાં રાખીને ઉપવાસની મર્યાદા પણ રાખવી જોઈએ. માર પછાડ, અતિ દાંપત્ય જીવન સુખ આ પણ એક વાયુ વૃદ્ધિનું કારણ બને છે. ગભરાહટ, ચિંતા, શોક, ભય, અતિ રક્તસ્રાવ, રાત્રિ જાગરણ અને બીજા મનોવેગોના ઘણા બધા કારણો, આ બધા વાયુના કારણથી થાય છે અને વાયુ વૃદ્ધિના લક્ષણોના રોગો છે. હવે નીચેથી વાયુ સરકવાનો ચાલુ થાય તો આ બધું ધીરે 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 આપણે એમાંથી વિમુક્ત થવા માંડીએ, એટલે આપણું શરીર સ્વસ્થતા તરફ વળવા માંડે. અને ઘણીવાર અમારા પોતાના વ્યક્તિગત અનુભવ, એમાં હું મારા પોતાના વ્યક્તિગતની વાત કરું તો દર્દીને દવા આપી 10-15 દિવસ પછી, 15 દિવસ પછી જ્યારે ફોલોઅપ માંગતા હોય પુનઃ, ત્યારે આ વાત તો હું વિસરી ગયો હોય, પણ એમને એ વાત યાદ રહી ગઈ હોય, એટલે આવીને પહેલા એમ કે સાહેબ તમે કહેતા હતા ને મ્યુઝિકલ સિસ્ટમ ચાલુ થઈ ગઈ પછી બહુ સારું લાગે છે કે દિવસમાં 4-5 વાર ટેટુ ટા થઈ જાય છે. આ શું બતાવે છે કે રોગને પાછા વાળવાનું લક્ષણ છે. બીજી એક વાત કે તાવ આવે ને તો શાસ્ત્ર બતાવે છે, શાસ્ત્ર સંમત વાત કરું છું, કે જ્યાં સુધી અપાન વાયુ છૂટે નહીં ને ત્યાં સુધી ઉકાળેલું પાણી, મગનું પાણી અને ચોખામાંથી બનાયેલા મમરાને પાવડર કરીને એની લાજાવાળું પાણી, આ સિવાય કશું જ ન લેવાનું કીધું છે. અને જ્યારે અપાન વાયુ છૂટે ત્યારે માનવાનું કે હવે રોગની ગતિ હળવી પડવાની અને રોગની તીવ્રતા ઓછી થવાની. અને એની સાથે એક બીજું લક્ષણ પણ શાસ્ત્ર બતાવે છે કે જ્યારે રોગ પાછો વળવાનો ચાલુ થાય ને એટલે સૌથી પહેલા છીંક આવે. એ છીંક વાયુ, એ છીંક જે છે પ્રાણવાયુ સાથે જોડાયેલો છે, એટલે જ્યારે છીંક આવે ને અપાન વાયુ છૂટે તો માનવાનું કે હવે રોગ પાછો તાવનો પડવાનો. આ આપણા શાસ્ત્રની મહત્તાની વાત મેં કરી. નતમસ્તક આપણે બધાએ વંદન કરવા જોઈએ આપણા ઋષિ મુનિઓને. આટલી સૂક્ષ્મ વાત અન્ય કોઈ શાસ્ત્રમાં નથી એ હું વિશ્વાસ સાથે કહી શકું છું. આટલી સરસ સમજણ આપી છે આપણા શાસ્ત્રએ કે વ્યક્તિને પોતે પોતાનો ચિકિત્સક થઈ જાય અને પોતે જ ખોટા ખર્ચામાં ન સપડાય. આટલું સરસ શાસ્ત્ર જ્ઞાન શાસ્ત્રમાં મૂક્યું છે. આપણે આળસુ બનીએ છીએ, આપણને એમાં વિશ્વાસ નથી કદાચ, એવું પણ હું કહી શકું. જો વિશ્વાસ હોત તો અત્યાર સુધી ઘણા બધાને આના લાભ જોવા મળ્યા હોત. આ વાત એક વાત શાસ્ત્રમાં કીધી છે. ભૂખ લાગે નહીં ત્યાં સુધી ભલે તાવ ઉતરી જાય, પણ ભૂખ લાગે નહીં ત્યાં સુધી ખોરાક વધારવો ન જોઈએ. અને એમાં પાછું લઘુ આહારથી ચાલુ કરવાનો. મગ ભાત, શાક ભાત, દાળ ભાત, પછી 4-5 દિવસે 1 રોટલી, પછી 2 રોટલી, એમ કરતા અગ્નિની વૃદ્ધિ થાય એમ ખોરાકની વૃદ્ધિ કરવાની. તો તમને પાછળથી બીમારી નહીં આવે. નહીં તો ઉપદ્રવ રૂપે અનેક બીમારીઓ આવશે, જે મેં હમણાં બધી બતાવીને એ આ ઉપદ્રવ રૂપે પણ આવેલી બીમારીઓનું લક્ષણ છે. એટલે જો તમે આ ક્રમ પણ નહીં જાળવો ને તો પણ આ વસ્તુનો અનુભવ તમને વહેલો મોડો જોવા મળશે. પછી અપાન વાયુના અવરોધથી થતા રોગોની વાત, તો વાત પ્રધાન જ્વર,
એટલે વાત કફ પણ હોય, વાત પિત્ત પણ હોય અને વાયુ. વાત પ્રધાન તાવ, વાતાતિસાર એટલે વાયુના ઝાડા, ગ્રહણી, અર્શ, વિષ્ટભ, અજીર્ણ, કબજિયાત, વિભક્તિ જે થાય, ભૂખ ન લાગવી, આ બધા જ અપાન વાયુ અવરોધના રોગોના નામ બોલી રહ્યો છું. પેટ ફૂલવું અને ગેસ થવો, પેટ ભારે થવું, હૃદયમાં શૂલ, છાતી ફેફસાના રોગો, પીઠમાં દુખાવો, સાંધાના દુખાવા, 5 જ્ઞાનેન્દ્રિયની તકલીફો, સર્વાંગ શરીરમાં વિવિધ રોગો થવા, માથાના રોગો, રક્ત દુષ્ટિ, ચર્મરોગ, અલ્પ રક્તતા અને અન્ય રોગો પણ ઉદ્ભવવામાં અપાન અવરોધ પ્રધાન કારણ હોય છે. આ મેં કહ્યું ને, હું સરળ ભાષામાં સમજાવવાની, કોઈ રોગના નામ નથી લીધા, પણ બધું સમજી શકાય એવી ભાષા મેં રાખી છે. એટલે એટલું કહી શકાય કે મહદ અંશે બધા જ રોગો, મહદ અંશે, બધા જ નહીં, મહદ અંશે રોગોનું જનક મંદાગ્નિ, પણ મંદાગ્નિ તો પછી આ અપાન દુષ્ટિ, અપાન વાત અવરોધ એ છે. હવે તમને પ્રશ્ન થાય કે જો વાયુ વધારે છૂટે તો પણ તકલીફ, તો એનો મતલબ કે તમારા શરીરમાં અમુક વિશિષ્ટ પ્રકારના રોગોનો જન્મ થવાનો ચાલુ થઈ ગયો છે. તો બહુ વાયુ છૂટે એ પણ નહીં સારું. એટલા માટે યોગ્ય નિદાન કરાવી લેવું સમયસર જરૂરી છે. કારણ કે જ્યારે શરીરની અંદર પોષકનો અભાવ થાય અને ગેસ પાસ વધારે થવાનો ચાલુ થાય તો શરીરની અંદર નુકસાન થવાનું પણ એક લક્ષણ આ છે. ઘણા એવું કે સાહેબ અમારે તો 10-15 વાર આવી રીતના ડામડૂમ થતું હોય છે, તો એ પણ નહીં સારું. અતિ વાછું પણ નહીં સારી. એની એક મર્યાદા બતાવી છે. જેમ શરીરના જાળવણી માટે 2 વાર મળ વિસર્જન, 8 વાર મૂત્ર વિસર્જન, પાચન પછી 3 કે 4 વાર અપાન વાયુની છુટકારો, આવું શાસ્ત્રમાં બહુ સૂક્ષ્મ રીતે લખીને બતાવ્યું છે. ઓડગાર ખોરાક જો વધારે લેવાઈ જાય પણ જો સમ્યક લેવાયો હશે તો મોંમાંથી આવું થશે. તો આ બધા લક્ષણો આપણા શાસ્ત્રોમાં આપ્યા છે. આપણે એને બહુ ઝીણવટથી સમજવાની જરૂર છે. એટલે શાસ્ત્રથી પર કોઈ નથી, હું નહીં, કોઈ નહીં. આપણા ઋષિ મુનિઓ દેવ સ્વરૂપ હતા અને દેવર્ષિ તરીકે જ આપણા શાસ્ત્રકારોને આપણે વંદન કરવા જોઈએ. હા, બની શકે કે બધાને અર્થઘટનમાં થોડીક સતી અથવા તો ભૂલ થતી હોય, પણ શાસ્ત્ર ખોટું નથી, સમજવાની જરૂર છે. એનું અર્થઘટન ક્યાંક ભૂલ થઈ શકે, પણ શાસ્ત્ર ખોટું નથી. એટલે જ 2 ભાગ ખોરાક, 1 ભાગ પાણી અને 1 ભાગ ખાલી વલોણું કરવા માટે આવું પણ આપણા શાસ્ત્રમાં કીધું છે. અત્યારે આપણે ઠાંસીને ભાવતું દબાઈને ખાધું હોય અને પછી ગભરામણ થોડા કલાક પછી કે ચાલુ થઈ જાય અને છાતીમાં દુખાવો આવે અને 108 માં કે ડોક્ટર પાસે દોડવું પડે, એ આપણી ભૂલ છે. આ શાસ્ત્રની ભૂલ આપણે કરીએ છીએ, એનું પરિણામ છે. માપસર મિતાહાર કરવાની વાત કરી છે, અતિહાર કરવાની વાત જ શાસ્ત્રએ નથી કરી. આ પણ અપાન અવરોધનો એક પાસું છે. જો તમે જરૂરત કરતા વધારે આહાર લો તો અવરોધ આંતરિક ઘણા અવયવો ઉપર ચાલુ થાય અને એનાથી પણ અપાન અવરોધ ચાલુ થાય અને એ અપાન અવરોધ પછી રોગો, અને એમાં જે રોગો આવે ને બધા ગંભીર રોગો આવે. હું બીવડાવતો નથી, સત્ય વાત કહી ગયો. કારણ કે 10 જગ્યાએ અવરોધ તમે ઉભા કર્યા છે. એ 10 અવરોધોને તોડવા માટે મહેનત પણ વધારે કરવી પડે.
પણ ગંભીર જ હોય. તો આ વાત અપાન વાયુ સાથેની જે મેં તમને કહી એ બહુ જ બધી જ રીતે મેં મારા પ્રયત્નથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે એની થોડી ચિકિત્સા, કારણ કે બધાને એક પ્રશ્ન થાય કે સાહેબ આવું થાય તો કરવું શું? તો એક સૂત્ર છે, પેટ સફા તો રોગ દફા. એટલે મળ ને વિસર્જન કરી અને મળ વિસર્જન બરાબર થાય તો આપણને વાંધો નહીં. એક સુભાષિત છે, વા ફરે વા દળ ફરે, ફરે નદીના નીર, સુરા બોલ્યા ના ફરે, ચાહે પશ્ચિમ ઉગે સુર. આ વાત ના જે ઉત્તરાર્ધમાં જે પંક્તિ છે, વા ફરે વા દળ ફરે, એ ફરે નદીના નીર, એ આપણે જે પેલો શ્લોક કીધો ને, પિત્ત પંગુ કફ પંગુ, એના અનુસંધાનનો છે. પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં જે લખ્યું સુરા બોલા ના ફરે, એ તો એના મનોભાવની વાત છે. પણ જે પૂર્વાર્ધમાં કીધું વા ફરે વા દળ ફરે, ફરે નદીના નીર, એ વાયુની જ વાત કરી છે. વાયુ કરતા છે એ ત્યાં પણ આપણને આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે. આ દોહો છે આપણો, એમાં પણ આ જ વાત કીધી છે. અને એનાથી વધારે કે જૂનું થયું રે દેવળ, એટલે ડિજનરેટિવ, જ્યારે માણસની ઉંમર 50 ઉપર ઉંમર થાય ત્યારે વાયુની વૃદ્ધિ થાય અને ત્યારે પહેલી અસર એની અપાન પ્રવૃત્તિ ઉપર અને મળ મૂત્ર વિસર્જન ઉપર આવતી હોય. એને સમ્યક રાખવા માટે એને આહાર, વિહાર અને દૈનિક ક્રિયામાં ફેરફાર લેવો પડે. પછી ઋતુ સંધિમાં પણ વાયુ સંચરણ વધતું હોય ત્યારે પણ સંધિગત ઋતુ પ્રમાણે આહાર વિહારમાં ફેરફાર કરવો જોઈએ. આ બધા જ નિયમો સાંકળીને શાસ્ત્ર રચાયા છે. એટલે આપણે એકનું ધ્યાન આપીએ અને બીજાનું ધ્યાન ન અવગણના કરીએ તો આપણે મુક્ત ન થવાય. તો આ બધું જ આપણા શાસ્ત્ર, આપણા ઋષિમુનિઓ, આપણા જે કંઈ આપણા ઈષ્ટો જે છે, દેવ છે, ભગવાન જેને આપણે કહીએ, એ બધાની પ્રેરણાથી જે આપણને આ શાસ્ત્ર મળ્યું છે એને આપણે દૈનિક રીતે નતમસ્તક થવું જોઈએ. અને હું ચિકિત્સાની વાત કરતો તો ચિકિત્સામાં પેટ સફા તો રોગ દફા, એટલે ખુલાસીને મળ નીકળી જવું જોઈએ. ઘણાને એવું હોય કે ટુકડે 2-3 ઇન્સ્ટોલમેન્ટમાં મળ વિસર્જન થાય, એ પણ સારું. એક જ સાથે એક જ વારમાં સવાસાન થાય તો વધારે સારું. પણ જો 24 કલાકમાં એક વાર થાય પણ ખુલાસાભેર થઈ જાય તો પણ એ સારું જ છે. તો આ પહેલી આપણી શારીરિક ક્રિયા પ્રવૃત્તિની વાત મેં કરી. હવે માંદગીના ભાગરૂપે ઔષધ લેવા પડે. તો આપણા લક્ષણને ધ્યાનમાં રાખીને આપણે બધા જાણીએ છીએ હિંગની બનાવટ, હિંગવાષ્ટક. તો જેને આ વસ્તુ અપાન અવરોધ થતો હોય એને હિંગવાષ્ટક આશીર્વાદ રૂપ છે. હિંગની અનેક બનાવટો છે. હિંગ કપૂરવટી છે, હિંગવાષ્ટક છે, હિંગવાદી ચૂર્ણ છે. પણ નિદાન કરાવડાવીને એક વૈદ્યનો સંપર્ક કરીને નિર્ણય કરવો જોઈએ. કારણ કે દરેકના ઘટકો અલગ છે. એટલે કયો ઘટક આપણને માફક આવશે એ વૈદ્ય હિંગ કોમન છે, એના સહાયક ઘટકો બધા અલગ અલગ છે. પછી હિંગવાષ્ટકની વાત કરી. પછી હરિતકી, યત્ર માતા ન અસ્તિ તત્ર માતા હરિતકી, હરડે. પણ એ હરડે પણ પાણીમાં તરે એવી નહીં, પાણીમાં ડૂબે એવી વજનવાળી હોવી જોઈએ, એમાંથી બનાવેલી દવા હોવી જોઈએ. તો હરડે એની હરિતક્યાદી વટી પણ આવે છે, એ પણ લઈ શકાય, બજારમાં મળે છે. પછી એક વડવાનલ ચૂર્ણ. વડવાનલ શું એટલે વલોડાની જેમ
જે કામ કરે એ બળવાનલ ચૂર્ણ પણ એમાં બહુ સારું છે. પછી એક લવણ ભાસ્કર એટલે અગ્નિનું પ્રતીક, તો લવણ ભાસ્કર આ બધા પ્રકૃતિ ભેદના છે. તમારી પ્રકૃતિ કઈ છે, હું એક સામાન્ય ઔષધોની યાદી મૂકી રહ્યો છું. તમારે એના માટે વૈદ્યનો સંપર્ક કરીને નિર્ણય કરવાનો છે. પછી એરન્ડબ્રુસ્ટ હરી થકી, જે આપણે ઘણીવાર અનેક વૈદ્યોએ આના ઉપર બહુ વિસ્તૃત વિવરણ સાથેનું આપણને વેબિનારમાં જણાવ્યું છે. શિવાક્ષાર પાચન ચૂર્ણ, પછી દીનદયાલ ચૂર્ણ, સ્વાદિષ્ટ વિરેચન, પછી એક અગ્નિમુખ ચૂર્ણ, પછી સેંધવાદી ચૂર્ણ, શંખવટી, પાચક પીપર, અજીર્ણાંતક ચૂર્ણ, આમળા, પછી ગરમાળાનો ગર, ઈસબગુલ, દૂધ અને ઘી. દૂધની અંદર ઘી એ સર્વશ્રેષ્ઠ છે. એ નિયમિત રાતે દૂધ પીવાની સાથે 1 ચમચી ઘી નાખીને લો તો વગર દવાએ પણ 2, 5, 10, 15 દિવસે આનો લાભ અવશ્ય જોવા મળશે. પછી જો વધારે અવરોધ હોય તો બસ્તી ચિકિત્સા વૈદ્ય પાસે કરાવી, જાણકાર પંચકર્મ વૈદ્ય પાસે. લસુણાદી વટી, અજમોદાદી વટી, પછી ચિત્રકાદી વટી, જેને અર્શમસા બગંદર વારે ઘડીએ થતા હોય અથવા તો હેરાન થતા હોય, અવિપત્તિકર ચૂર્ણ, અને મેં કહ્યું એમ હિંગવાદી ચૂર્ણ. હજી ઘણું અંદર રહી ગયું હશે તો મને જેટલા યાદ આવ્યા એટલા મેં નોંધમાં લીધા છે. હજી ઘણું બધું રહી પણ ગયું હોય તો એ બાબતે હું થોડો સમય મર્યાદાની દિલગીરી વ્યક્ત કરું છું. હવે વાયુના ક્ષય થાય એટલે વાયુ જ અંદરથી ઓછો થઈ ગયો હોય શરીરમાંથી, જે ધાતુ રૂપ હોય પણ એ પણ ઓછો થઈ ગયો હોય તો ઈચ્છામાં મંદતા, શરીર ઢીલું પડવું, ઉદાસીનતા, ઓછું બોલવું, અલ્પ પ્રસન્નતા, યાદશક્તિનો અભાવ, આળસ, ગેન, ભારેપણું, આવા લક્ષણ દેખાય. એટલે કફની વૃદ્ધિ થાય. વાયુ ઓછો થયો તો કફની વૃદ્ધિ થાય. આ બધા કફની વૃદ્ધિના લક્ષણ છે. ચરકે જણાવ્યું છે સૂત્ર દ્વારા, શ્લોક દ્વારા, પ્રલાપો ગુરુતા તંદ્રા નિદ્રા સ્યાતતુ મારુતસય શિષ્ટવનમ પીત કફયો નખાદીનામ ચ પાતનમ. હવે આ જે શબ્દ છે ને નખાદીનામ, એ હું હવે ગુજરાતીમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. વાયુ અલ્પ થવાથી બકવાટ એટલે પ્રલાપ, ભારેપણું, તંદ્રા એટલે ઘેન રહેવું, અતિ ઊંઘ, અતિ નિદ્રા, થૂંકમાં કફ આવવો કારણ કે કફની વૃદ્ધિ થાય છે, અને એટલું કફ નહીં પિત્ત પણ આવવું કારણ કે પિત્ત પણ વધ્યું હોય પ્રકૃતિ મુજબ, અને નખ ખરવા માંડે છે. એટલે નખ અસ્થિ ધાતુની સાથે જોડાયેલું છે. એટલે તમારા શરીરના સપ્ત ધાતુગત સ્થિતિનું પણ વર્ણન અહીંયાથી નક્કી કરી શકાય. નખ ખરવા માંડે. આટલું આપણું ઊંડાણથી શાસ્ત્ર એ આપણને આપ્યું છે. કદાચ કોઈ શબ્દ મેં સમજાવવા માટે થોડાક આપણે ન ગમતા વાપર્યા હોય તો ક્ષમા પ્રાર્થના સાથે વિરામ લઈશ. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે અપાન વાયુ અવરોધથી થતી સમસ્યાઓ એટલે કે કુદરતી વાછૂટની સમસ્યા વિશે સરસ માહિતી આપી, વિસ્તૃત માહિતી મળી છે. કેટલાક ઔષધિ પ્રયોગો પણ જણાવેલ છે, અને વાછૂટ ન થવાથી જે સમસ્યા સર્જાતી હોય છે એ બધી સમસ્યાઓ વિશે પણ સરસ રીતે માહિતી આપી. બસ્તી પ્રયોગ વાયુ માટે ગુણકારી છે. સરસ વક્તવ્ય રહ્યું. હવે હું કેટલાક પ્રશ્નો પૂછું છું. સામાન્ય રીતે તો વાછૂટ થવી અને પાદવું કહે છે, પાદવાની ક્રિયા. એક મુહાવરો પણ છે, રૂઢિપ્રયોગ, એની સમજૂતી આપશો.
પાદવાની પહોંચ નહીં અને તોપખાનામાં નામ નોંધાવવું. ઠક્કર સાહેબ. હવે આ જે આપણી લોક ભાષામાં, લોકભોગ્ય ભાષામાં આ જે કહેવત પડી છે, એમાં જે શબ્દ વાપર્યો છે, હવે નબળાઈ કેટલી આવે? વાયુ જો સમ્યક ચાલતો હોય ને તો માણસ સશક્ત રહે, અને ગજા ઉપરાંતનું કામ કરવું. કહેવાનો ભાવાર્થ એટલો છે કે અપાન વાયુ વાત વૃદ્ધિ કરે, અપાન વાયુ પ્રવૃત્તિ ન થતી હોય એટલે વાયુની વૃદ્ધિ શરીરમાં હોય, અને ગજા બારની સાહસ કરવાની વાત કરે તો શરીર વધારે મોડું પડે. મેં મારા વક્તવ્યમાં કીધું, અતિ વ્યાયામ, પછી એ ભાર, એનો વ્યવસાય એવો હોય, ભાર ઉપાડે, પછી વધારે કસરત કરે, એને એમ કે કસરત કરવાથી શરીર સુદૃઢ થાય. પણ જો આ વિક્ષેપ હોય અવરોધનો, તો એવા વ્યક્તિઓએ સજાગ થઈને પહેલા એ તરફ ધ્યાન આપવું જોઈએ, પછી ગજા ઉપરાંતનું કામ કરવું જોઈએ. અસ્તુ. બરાબર છે, સરસ. બીજું કયા કયા જે સ્વાદ છે જે વાયુને વધારે છે, વાયુ કરશે, વાયુ વધારનાર કયા કયા સ્વાદ છે જે વાયુને વધારે છે? કડવું, તુરું, તીખું અને મસાલાવાળું. આ બધા, કારણ કે આ બધામાં સ્નેહનો અભાવ હોય છે. આમાં સ્નેહ હોય જ નહીં. આ બધા સ્વાદમાં સ્નેહ ના હોય. સ્નેહ એકલું નહીં, મધુરપણું ના હોય. મધુર જે એ કફનું, હવે વાયુ, કફ ન હોય તો વાયુ વધે, અને વાયુ ઘટે તો કફ વધે. પિત્ત તો અગ્નિ છે, એ તો શરીરનું બેલેન્સ કરવા માટેનું કેન્દ્ર છે. એટલે આવા ખોરાક જે લેતા હોય, અનિયમિત ખોરાક લેતા હોય, જે પચવામાં ભારે ખોરાક લેતા હોય, એવા ખોરાકોથી વાયુની વૃદ્ધિ થાય. અને આની સાથે એક બીજી વાત પણ, હું હવે પ્રશ્ન આવ્યો જ છે તો હું કહી દઉં કે પ્રકૃતિનું બંધારણ જે છે ને, એ વ્યક્તિ પોતે પસંદ કરીને દુનિયામાં આવતું નથી. એનું બંધારણ આપનાર એના માતા પિતા છે. હવે માતાએ જો 9 મહિના દરમિયાન જે સાત્વિક અને સ્નેહમય ખોરાક લેવાનો કીધો છે, એમાં જે ભૂલ કરી હોય તો બાળકનું બંધારણ વાત પ્રધાન હોય, અને વાત પ્રધાન બાળક જો પૃથ્વી ઉપર આવે તો એ અવશ્ય વાયુના રોગોથી વધારે ને વધારે હેરાન થતો હોય. આ એક સર્વસામાન્ય ભૂલ કો, અણસમજણ કો, સમય પ્રમાણેની જે તકેદારી રાખવી હોય એ બાળકને ભોગવવાની થાય છે. અસ્તુ. બરાબર છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કઠોળ વાયડા છે એટલે કે વાયુ કરશે. ખાસ કરીને અડદ અને બરાબર, અડદ તો ભારે જ છે, શિયાળામાં જ ખવાય છે. બીજું ચણાની આઈટમ, ખાસ કરીને ગાંઠિયા અને ભજીયા, આ બધા વાયુ કરશે. તો એના ઉપર કઠોળ વિશે પ્રકાશ પાડો. ગાંઠિયા અને ભજીયા. હા, હવે કઠોળ જે છે ને એ વાસ્તવમાં વાયુ કર છે, પણ અહીંયા એક થોડોક વિસંગત વાત પણ થાય છે. મેડિકલ સાયન્સ અમુક રોગોમાં વ્યક્તિને પ્રોટીનનો અભાવ બતાવીને એવા આહાર તરફ એમને એવો આહાર લેવાનું કહે છે. હવે આપણા શરીરના આયુર્વેદના કથન મુજબ અને શાસ્ત્ર મુજબ કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પછી પ્રોટીન. હવે જ્યારે આ વૃક્ષ અને લઘુ, કઠોળ છે એ વૃક્ષ છે, એવો આહાર જ્યારે લઈએ એટલે વાયુની વૃદ્ધિ થાય. વાયુની વૃદ્ધિ થાય એટલે શરીર બગડે, શરીર બગડે ને રોગોની વૃદ્ધિ વધે. હવે એમાં ને એમાં એ શરીર ઘસાતું બહુ એવી કક્ષાએ પહોંચી જાય કે શરીરની પાછા વળવાની ક્ષમતા ના રહે ને એના શરીરમાં પ્રોટીન અથવા તો એને જેને આપણે એમ કહીએ કે ઘટક એવું જે શરીરને જાળવવા માટેનું અગત્યનું છે, એની ઉણપ દેખાય. તો અગ્નિને કે એક બાજુ રાખી અને સપ્લિમેન્ટ, ફૂડ સપ્લિમેન્ટ તરફ જે
આગ્રહ રખાય છે એ એક વિચારવા જેવી વાત છે. હું ટીકા નથી કરતો, વિચારવા જેવી વાત છે એ શબ્દ વાપરું છું. તો આપણે ત્યાં વિચારવું પડે. કોઈ કઠોળ જે છે એ લઘુ વૃક્ષ, અને એને વિચાર કરો કે એને પકવવા માટે પણ આપણે બહુ બાફવા પડે છે. એને અગ્નિ આપીને લઘુ બનાવવાની પ્રક્રિયા આપણે કરતા હોઈએ, તો એવા કઠોળ પેટમાં ગયા પછી પણ અગ્નિને કેટલું નુકસાન કરતા હોય, એ પણ એક વિચારવા જેવી વાત છે. હા, શિયાળો છે, અત્યારે શિયાળો હજી એવો કઈ જામ્યો નથી, પણ શિયાળામાં અડદ, કારણ કે અડદ સ્નિગ્ધ છે, આયુર્વેદમાં માસાદી તેલ એમાંથી બને છે, તો જે સ્નિગ્ધ દ્રવ્ય છે એ પાછા લેવાય. પણ અડદ સિવાય, ઘઉં સિવાય બધા જ વૃક્ષ છે, અને એનો જ્યારે મારો આપણે ખોરાકમાં વધારે કરતા હોઈએ તો વાત વૃદ્ધિ થવાની સંભાવના અતિ ઘણી વધી જાય છે. અસ્તુ. બરાબર છે. બીજું, ડુંગળી અને લસણ જે વધુ ખાતા હોય તો એનું વાછૂટ વધુ થતી હોય છે અને ગંધાતી પણ હોય છે. એટલે ડુંગળી લસણ વિશે થોડોક પ્રકાશ પાડો. હવે જો ડુંગળી અને લસણ બે પ્રકૃતિના ભેદ છે, બંને તામસી કહેવાય છે, પણ એક શીત ગુણ સાથે છે. ડુંગળી શીત ગુણ સાથે છે, લસણ ઉષ્ણ ગુણ સાથે છે. હવે લસણ અને ડુંગળી અગ્નિવર્ધક પણ છે અને અમુક અંશે વાજીકરણ પણ છે. અમુક અંશે કારણ કે અહીંયા હું જયારે આપણે એક ઘટકની વાત કરી રહ્યા છે, પણ એને જયારે ચિકિત્સામાં જોડવાનું હોય તો એક સર્વાંગ રીતે જોડવાનું હોય છે. હવે એની અંદર સલ્ફર અને અમુક ઉડનશીલ તેલો અંદર હોય છે. એ પ્રકૃતિ ભેદના હિસાબથી અને પાચનને વિક્ષેપ કરે છે, એટલે એને વાછૂટ દુર્ગંધમય બને, કારણ કે એ પચવામાં પ્રકૃતિ ભેદના હિસાબે અને અગ્નિને ક્યાંક વિપરીત કરતી હોવાથી જે લોકો લસણ અને ડુંગળીનો મારો, હા, પણ એ ચિકિત્સાના બંને અગત્યના ઘટક છે, એમાં પણ બે મત નથી. એટલે જો પ્રમાણસર અને યોગ્ય નિદાન પ્રમાણે આપણે કોઈ પણ ઘટક લઈએ તો એ આશીર્વાદ રૂપ પણ થઈ શકે, પણ એની માત્રા, મેં પહેલા કીધું, માત્રાથી વધારે કોઈ પણ અતિ સર્વત્ર વર્જિત, એટલે માત્રાથી વધારે લેવાય તો આવા લક્ષણો જોવા મળે. અસ્તુ. બરાબર છે. અમુક વખતે વાછૂટ અવાજ વિના થતી હોય છે, અમુક વાછૂટ શું કે અવાજ સાથે થતી હોય છે, તો આના વિશે પ્રકાશ પાડો. હવે જ્યારે અવાજ સાથે થાય ને તો કેવું થાય ખબર છે કે કોઈ દબાણ આવ્યું હોય ને, અને એ દબાણને જગ્યા મળી ગઈ, તો જેમ આપણે પેલી સિસોટીમાં કેવી નાનું છિદ્ર હોય ને સિસોટી બોલે, એટલે એ જે અવાજ વાળી વાછૂટ જે થાય છે ને એ એવી સ્થિતિમાં થાય છે. અવરોધ હોય અને દબાણ આવે એટલે, પણ જ્યારે અવરોધ વધારે હોય અને આમજન્ય હોય ત્યારે દુર્ગંધ વાળો વાછૂટ થાય. એટલે અહીંયા પણ નિદાનનો ભેદ થાય છે. જો અવાજ વાળો હોય તો એટલો શરીર અંદર આમ વાળું નથી એવું વિચારવું પડે, પણ જો દુર્ગંધ વાળો આવતો હોય તો શરીર સા આમ છે. અને એનું એક બીજું લક્ષણ કે મળ વિસર્જન જ્યારે થાય ને ત્યારે જેની અંદર આમનું પ્રમાણ વધારે હોય ને એનો મળ ચીકણો અને ચોંટે એવો હોય. આ વસ્તુ ધ્યાન રાખજો. જ્યારે પેલામાં જ્યાં અવાજ આવે તો એનો મળ શોષક હોય અને એ શરીરની ક્રિયાના પેલા શું કે પ્રેશર, દબાણના ભાગરૂપે મળને ધકેલતો હોય છે. ત્યારે પણ ઘણાને મળ વિસર્જન કરતી વખતે અવાજ છૂટે છે, તો એ નિરામ છે. અને જ્યારે પેલું જે ચોટે દુર્ગંધ વાળો હોય એ સ આમ છે,
એટલે સ આમવારાને રોગોની ગણના અને રોગોની ગંભીરતા વધારે આવે, જ્યારે નિરામવારાને પ્રમાણમાં ઓછી આવે. અસ્તુ. બરાબર છે. બીજું અજમો અને સંચળ સામે તે શું છે, આફરો થયો હોય એટલે બધા ઘરગથ્થુ પ્રયોગ કેટલાક કરતા હોય છે, અજમો અને સંચળ, તો એના વિશે પ્રકાશ પાડો. હવે અજમો જે છે ને એ આમ પાચક છે, કફને તોડવાનો છે કામ, એનું ભેદનનું છે. અને સંચળ જે છે એ વાયુનું નિસરણ કરવા માટે, એટલે ભેદન કરીને વાયુને બહાર કાઢવાનું. અને આમજનિત જે પેટમાં ભરાવો થયો, મેં કહ્યું કે એકલું મળ વિસર્જન નહીં, શરીરના બીજા અંગોમાં પણ મળ ભરાઈને લોક કરીને બેઠું હોય, એક અવરોધ કરીને બેઠું હોય, તો એ બધાનું ભેદન કરવાનો ગુણ સંચળ અને અજમામાં છે. એવા ઘણા ઘટકો છે, પણ આપણે લોક ભોગ્ય પરિસ્થિતિમાં ઘરગથ્થુ ઉપયોગમાં આ અજમા સંચળનું ચલન વધારે છે. અસ્તુ. બરાબર છે. સૂંઠ, મરી અને પીપર એટલે કે ત્રિકટુ ચૂર્ણ. તો ત્રિકટુ ચૂર્ણની વાસુટની સમસ્યામાં શું ફળો હોઈ શકે? હવે ત્રિકટુ અગ્નિ ઉપર કામ કરતો છે, એટલે વાછૂટમાં ના થાય, પણ જેને પાચન ક્રિયા બરાબર ન થતું હોય ને પાચનના હિસાબે મળનું અંદર સંગ્રહ થતો હોય, તો એને સુપક્વ કરી અને એ વિસર્જન થાય એવી સ્થિતિમાં લાવી આપવાનો રોલ ત્રિકટુ ભજવે છે. કારણ કે એ અગ્નિ દીપન પાચન ગુણ ધરાવતો છે. એ મળ વિસર્જન માટે નથી, ત્રિફળા મળ વિસર્જન માટે છે, જ્યારે ત્રિકટુ જે છે એ દીપન પાચન ગુણ વાળો છે. એટલે જેને પાચનની તકલીફ હોય ને મળાવરોધ થતો હોય અથવા તો અપાન ન છૂટતો હોય, તો એવા લોકોને આ ત્રિકટુ ઉપયોગી થઈ શકે. અસ્તુ. બરાબર છે. મેથી વાયુ હર્ષે, સરગવો પણ વાયુ હર્ષે, તો એના વિશે પ્રકાશ પાડો. હવે સાહેબ, આમાં જવાબ આપવામાં થોડીક મારા માટે પ્રશ્ન એ બને કે અપાન વાયુ ઉપર કામ કરતા યોગો અને બીજા અંગો ઉપર કામ કરતા યોગો, એ બેને સમજવાની જરૂર છે. મેથી જે છે એ મૂળભૂત રીતે વાયુ છે, વાયુ કરનાર પણ છે, વાયુ હરનાર છે, પણ એનો ગુણ છે પાછો વાયુનો. હવે મેથી જ્યારે આમ અને અવરોધજન્ય બીજા અંગોમાં, સમાનમાં, પ્રાણમાં, ત્યાં એ કામ કરે. અને જે સરગવો જે છે, શીઘ્રુ, એ રસવા સ્ત્રોતસ, રક્તવા સ્ત્રોતસમાં જ્યાં અવરોધ હોય એને દૂર કરીને એ અવરોધને દૂર કરવા માટે, કારણ કે વાયુ કરતા છે, રક્તનું સંચરણ જ્યાં પણ અવરોધાતું હોય ત્યાં સરગવો કામ કરે. જ્યારે અમુક સમાન અને પ્રાણના એવા પ્રશ્નો હોય ત્યાં મેથી કામ કરે. પછી એ વાયુએ જો બીજા લીવર, સ્પ્લીન અને અમુક બીજા અંગોને નુકસાન કર્યું હોય, તો ત્યાં પાછું એ પ્રમાણે વિવેક રાખીને ઔષધ આયોજન ગોઠવવું પડે. વાયુ હર્ષ છે ખરો, પણ એ ડાયરેક્ટ અપાન ઉપર કામ કરે એવું નથી. અપાન ઉપર અપાનનો અવરોધ આવે ને, એટલે સૌથી પહેલા તો એ સમજવાનું કે મહદઅંશે શબ્દ એટલા માટે કે 100 માંથી 80% ને અર્શમસા બગંદરની શરૂઆત થાય, વાડિયા પડે, ફિશર્સ જેને કહીએ, અથવા તો અંકુર જેવું ખુલી જાય, અને કાં તો પછી અંદર સડો થયો હોય તો બગંદર. હવે પછી એ રોગ પ્રમાણેની ચિકિત્સા થાય છે. અપાન દૃષ્ટિનો રોગ, પણ ત્યાં લક્ષણ અને રોગ એના પ્રમાણે ઔષધ આયોજન ગોઠવવું પડે. એટલે દરેક જગ્યાએ આપણે સામાન્ય ભાષામાં આપ પણ જ્યારે વનસ્પતિની વાત કરતા હોય ત્યારે અવારનવાર કહેતા જ હોવ છો કે વૈદની સલાહ લઈને કરવું. અમે પણ કહેતા હોઈએ છીએ, બધા જ વૈદો બધા એક જ સુર બોલે છે કે ભાઈ નિદાન કરીને તમારે વાપરવું જોઈએ. પણ યોગ્ય ઔષધનું આયોજન
રોગ લક્ષણ અને નિદાન થયા પછી જો ગોઠવાય તો એનું અમૃત ફળ જેવું આપણે લાભ લઈ શકાય. બાકી ખાલી વનસ્પતિના ગુણ ઉપર આપણે કરવા જઈએ તો એ નિર્થક થઈ શકે. અસ્તુ. બરાબર છે. બીજું એક સુવા અને અસળિયો એ પણ પરમ વાયુહર છે. તો એના વાસુટ થવામાં કંઈક મદદરૂપ થઈ શકે ખરા? સુવા અને અસળિયો. જો સુવાને છે ને, એટલે સુવા પાણી તો આપણે બાળકોને આપતા હોય. જ્યારે પેટ ભારે રહેતું હોય, છોકરું રડરડ કરતું હોય, તો સુવાનું પાણી તો એક શાસ્ત્રીય દવા છે. અને એ વાયુ એટલે અપચાના હિસાબથી એને જે તકલીફ થતી હોય ત્યાં સુવો કામ કરે. જે મેં કહ્યું અગ્નિ મંદતા. અશેડીઓ જે છે એ લુઆબદાર છે અને ઉષ્ણ પણ છે. તો જેના શરીરમાં વાયુ અને કફ બંનેનું પ્રમાણ હોય પ્રકૃતિ રીતે અથવા તો દોષ રૂપે, તો ત્યાં અશેડીઓ પણ કામ કરે. અને અશેડીઓ બને ત્યાં સુધી દૂધમાં અને બહુ લિમિટેડ માત્રામાં, અડધી પોણી ચમચીથી વધારે નહીં, એવી રીતના લેવાનો હોય. હવે ઘણીવાર શું થાય છે સાહેબ, આપણે એક સમાજમાં એક એવી વ્યવસ્થા છે, એક સમાજમાં આપણે જોઈએ છે કે લોકો એટલે હું પણ આવી ગયો, કોઈ વ્યક્તિગત માથેગત ના લેતા, અમુક વસ્તુને સહજ રીતે એવું માને છે કે આયુર્વેદમાં કોઈ આડઅસર નથી. પણ દરેકની માત્રા, લેવા, ઋતુ સાથે, વય સાથે સંબંધ ધરાવતા ઔષધોનું પણ શાસ્ત્રએ કથન કરેલું છે. હવે એ જો ભૂલથી કંઈક આપણે બિનજરૂરી અયોગ્ય રીતે વાપર્યું હોય તો તાત્કાલિક એનું જીવલેણ કોઈ પરિણામ નથી આવતું, પણ લાંબા ગાળે એના પણ પરિણામો બીજા રોગોનો જન્મ આપીને આપણે સામનો કરવો પડતો હોય છે. એટલે અશેડિયા માટે હું એટલું જ કહું કે શિયાળાના દિવસો હોય, દૂધમાં અશેડિયો લઈ અને લો તો થોડાક દિવસ લેવાય. હા, અશેડિયાનો એક મોટો ફાયદો એ છે કે હોર્મોનલ ચેન્જીસ, એટલે જે 12, 13, 14, 15 વર્ષના બાળક થઈ ગયા હોય અને એમનામાં જે શારીરિક પરિવર્તન આવવાનો હોય એ આવી ગયો હોય અને એની ઊંચાઈ ન વધતી હોય, તો એવા સંજોગોમાં શિયાળામાં જો અશેડિયાનું શીરપાક કરીને અથવા તો દૂધ સાથે અશેડિયો લેવામાં આવે તો એની ઊંચાઈમાં 2, 3, 4 સેન્ટીમીટર સુધીનો, 1.25 ઇંચ સુધીનો ફરક જોવા મળ્યો છે. કદાચ વધારે મળે, પણ આ એક સામાન્ય અમે જોઈએ છે. તો આટલો લાભ એનાથી મળે છે. પણ એ શારીરિક અંદર ક્રિયાત્મક પરિવર્તન લઈને એ ફેરફાર કરાવે છે. એટલે ત્યાં થોડુંક અશેડિયાનો રોલ સારો છે, એ પણ મેં ધ્યાનમાં આપને મૂક્યું. અસ્તુ. બરાબર છે. બીજું જીરું અને ચિત્રક, એટલે જીરુંમાંથી જીરકાદી વટી બનતી હોય છે અને ચિત્રકમાંથી ચિત્રકાદી વટી બનતી હોય છે. તો એની વાછૂટની સમસ્યામાં ફાળો શું હોઈ શકે? હવે ચિત્રક જે છે ને એ અપાન વાયુનું બહુ અમોદ સારું ઔષધ છે, પણ ચિત્રક પણ અતિ ઉષ્ણ છે અને એની ઉષ્ણતાને સમ્યક રાખવા માટે અને જીરું જે છે ને એ ગ્રાહી છે. એટલે ચિત્રક જાડો સાપ લાવે, મળ વિસર્જન કરાવે, પણ સાથે એ ઉગ્ર છે. એટલે જીરું અને ચિત્રકનો જે યોગ બનાવ્યો છે એ થોડોક સમજી વિચારીને મૂક્યો છે, પણ એ પાછો પ્રકૃતિ ભેદનું તો વિચારવાનું આવે જ. પિત્ત પ્રકૃતિ વાળો હોય ને ચિત્રક લે તો રક્તસ્ત્રાવ થઈ શકે, ગુદામાંથી રક્તસ્ત્રાવ થઈ શકે. તો ત્યાં પણ યોગ્ય વૈદની સલાહ સૂચન મુજબ પ્રકૃતિનું જ્ઞાન કેળવીને પ્રયોગ કરવો જોઈએ. અસ્તુ. બરાબર છે. બીજો હિંગ વાયુહર છે. એની જેમ એક બીજી એક ગુંદર આવે છે, ડીકામાવીનો ગુંદર, એને નાડી હિંગુ કહે છે. તો એનો વાછૂટ ઉપર ઉપયોગ થઈ શકે ખરો? ડીકામારી એ એક રેઝિન પ્રકારનો ગુંદર પ્રકારનો છે
અને જ્યાં રેઝિન કે ગુંદર પ્રકાર હોય એ સ્નિગ્ધ હોય, એટલે ટીકામારીનો પ્રયોગ શાસ્ત્રમાં પણ નાડી હિંગોની એક બનાવટ છે. હિંગ અને નાડી હિંગો, એને નાડી હિંગુ કે છે અને આને હિંગ કે છે. તો એ બંનેના ગુણ અપાન પ્રવૃત્તિ વધારવા માટે સક્ષમ છે અને કાર્યરત છે. અસ્તુ. બરાબર છે. બીજું આંબલી છે એને ચિંચા કહેવામાં આવશે, અને બીજું ભીલામો ભલ્લાતક. તો ચિંચા ભલ્લાતક વટી એ વાસુટમાં ઉપયોગી થઈ શકે ખરી? હવે ચિંચા પલંતક ઘરે બનાવ્યો હોય, ભીલામાને શુદ્ધ કર્યા પછી બનાવ્યો હોય. ઘણી જગ્યાએ અમુક લેખકોએ એવું પણ લખ્યું છે કે એને એમને વાપરો તો પણ નુકસાન નથી કરતું. પણ જો આપણા ઋષિ મુનિઓ એમ કહેતા હોય કે ભીલામાને શુદ્ધ કર્યા વગર વાપરવાનો નહીં, તો જો એ શુદ્ધ કર્યા વગરમાંથી ચિંચા પલંતક બનાવી હોય તો 5મા દિવસે 4 કે 5 દિવસના એના પ્રયોગથી પેશાબમાં લાલાશ વધી જાય, ઘણીવાર હેમેચ્યુરિયા એટલે બ્લીડિંગ પણ થવાની શક્યતા થાય, અને શરીર ઉપર લાલ લાલ ચામઠા નીકળે એટલે ગરમી ફૂટી નીકળે. તો વૈદની નિગરાનીમાં પ્રયોગ કરવો જોઈએ, પણ સ્વ બનાવેલ ચિંચા બલાંતક વટી બનાવી હોય તો. હું બજારોમાં એટલા માટે નથી કહેતો કોઈ ખરાબ છે કે કોઈ ખોટું કરે છે એવું નથી હોતું, પણ જો એની શુદ્ધતાની મર્યાદા જે બતાવી છે એ જાળવ્યા વગર જો કોઈએ બનાવી હોય તો નુકસાન આપણે ભોગવવું પડે. એટલા માટે હું બજારોમાં બહુ આગ્રહ રાખવાનો હિમાયતી નથી. અસ્તુ. બરાબર છે. તાંદરજો છે એ મૃદુ રેચક છે, પણ તાંદરજો વાયુ કરશે, એટલે તાંદરજાની ભાજી બનાવે તો એમાં લસણ ને અજમો ઉમેરતા હોય છે. તો આ તાંદરજાની લસણ અજમાયુક્ત ભાજી વાસુટમાં ઉપયોગી થઈ શકે ખરી? જો તાંદરજો છે ને એ વિષગ્ન છે, એટલે જ્યારે અમુક રોગોમાં ટોક્સિનના પ્રશ્નો આવતા હોય તો એની બનાવટ હંમેશા ઘીમાં કરવી જોઈએ. હું ઘણીવાર આ વસ્તુ બોલ્યો છું અને આપણે શિબિરમાં પણ હું આ 1-2 વાર બોલ્યો છું કે તાંદરજાની ભાજી ઘીમાં, જેમ ડોડીની ભાજી ઘીમાં વઘારવાની શાસ્ત્ર કહે છે, એમ તાંદરજાની ઘીનું પ્રક્ષેપ કરીને સંસ્કાર ઘીથી કરવાનો કીધો છે. અને એમાં અજમો ને લસણ એટલા માટે કે તાંદરજો ઠંડો છે અને ઘીમાં પણ શીતળતા છે. એને સમ્યક અને યોગવાહીનો ભાગ બનાવી સંસ્કારિત કરીને તાંદરજાની ભાજીનો જે આ યોગ તમે કહ્યો એ એટલા માટે હિતાવ છે કે એ પાચનને પણ સુધારે છે, મળાશયને પણ સ્નિગ્ધ કરે છે, અને અમુક દિવસના અંતરે જો આ પ્રયોગ આપણે દૈનિક જીવનમાં વણી લઈએ તો બોડીને ડિટોક્સ કરવા માટે આ એક ઉત્તમ અમોદ ઔષધ, ઘરેલું ઔષધ છે એવું હું કહીને વિરામ લઈશ. અસ્તુ. બરાબર છે. બીજું સુરણ. સુરણ છે એ હરસમાન કબજિયાતમાં વપરાય છે, તો વાસુટમાં ઉપયોગી થઈ શકે ખરું સુરણ? હવે મેં કહ્યું એમ અપાન દૃષ્ટિથી પહેલા અર્શ મસા બગંદર થાય, એટલે જેને એવા લક્ષણ દેખાય એના માટે તો એ અમૃત સમાન છે સુરણનું શાક. પણ વરવરતું સુરણને બાફીને એને પણ સંસ્કારમાં જે રીતે કીધું છે એ પ્રમાણે સંસ્કારિત કરીને વાપરવાનું કીધું છે. હવે આપણે ઘણીવાર આ બારામાં નહીં, એ તો બરાબર છે. સુરણમાં શું છે, ખટાશ ઉમેરવી ખાસ જરૂર હોય, કાં દહીં અથવા તો છાશ અથવા તો લીંબુની ખટાશ અથવા તો બીજી આંબલી કે બીજું કોઈ ખટાશ ઉમેરવી જરૂરી છે. તો જ, નહીં તો એ ચચરે. સુરણમાં કેલ્શિયમ ઓક્ઝેલેટના સ્ફટિક હોય છે, એટલે એમાં ખટાશ ઉમેરવી ખાસ જરૂરી છે. એટલે જ આપણા પાક શાસ્ત્રીઓએ સુરણને પહેલા તો આપણા હાથ ઉપર તેલ છોડી એની ઉપરની જાડી જે છાલ છે એને કાઢી એને વરાળમાં એકદમ નરમ પડી જાય એવા બાફવાના, અને પછી એને દહીં કે લીંબુ કે એવા નાખીને વઘારીને
ખાવાની જે પ્રક્રિયા પાકશાસ્ત્રમાં જે કીધી છે, પાકશાસ્ત્ર અને આયુર્વેદ એકબીજાના પૂરક છે, કારણ કે આહાર આપણે વ્યંજનો બનાવીને ખાઈએ છીએ, કાચા નથી ખાતા. તો સાથે પાકશાસ્ત્રનું પણ જ્ઞાન હોવું જોઈએ. અને સુરણ અતિશય સુરણ વટક બજારમાં મળે છે, પછી બૃહદ સુરણનો અવલે પણ મળે છે, એટલે એ પણ અર્શમશા ભગંદર ઉપર સારું કામ કરે છે. પણ જો ઘરે આપણે કરવું હોય તો મેં જેમ કહ્યું એમ એને આ રીતે આપણે પકાવી અને પાકશાસ્ત્રના નિયમ મુજબ જો આપણે ખાઈએ તો એ અવશ્ય કામ કરે, અપાનમાં પણ કામ કરે અને અર્શમશા ભગંદરમાં પણ કામ કરે. અસ્તુ. બરાબર છે. બીજું, દૂધમાં ગરમ કરેલું દૂધમાં ઘી અને દિવેલ ઉમેરી અને પ્રયોગ કરાતો હોય છે, કબજિયાત હોય કે રીતનું હોય, તો એ વાસુટમાં ઉપયોગી થઈ શકે ખરું? દૂધ, ઘી અને પ્લસ દિવેલ. હા, હવે આ મેં પ્રયોગ વક્તવ્યમાં કીધો હતો કે સૌથી શ્રેષ્ઠ, નિર્દોષ અને કોઈ પણ રીતે આપણને ક્યાંય લાંબો દૈનિક પણ કરી શકાય એવો આ પ્રયોગ છે કે દૂધમાં રાતે સૂતી વખતે 1 ચમચી ઘી નાખી અને તમે લો, અથવા દિવેલ. હવે જ્યારે દિવેલ અને ઘીની વચ્ચેનો તફાવત જે છે ને એ પ્રકૃતિ ભેદના હિસાબે છે. મને યાદ છે કે અમે જ્યારે નાના હતા ત્યારે મારા મધર અઠવાડિયામાં શનિવારે જ્યારે સ્કૂલમાં રજા હોય એટલે શનિવારે રાતે જ અમને કહી દે કે કાલ સવારે તમારે દિવેલ પીવાનું છે, અને ચામાં સવારે 1.5 ચમચી નાખી અને અમને દિવેલ પીવડાવતા હતા. તો એ જે સ્નેહ શરીરમાં, આ બંને સ્નેહ, ઘી અને દૂધ અને દિવેલ, એ સ્નેહ જે શરીરના આંતરડાને નરમ રાખે ને તો રોગો ન આવે. એટલે એ દૈનિક પ્રક્રિયામાં કરાય. પણ દિવેલમાં એક વસ્તુ મારે ખાસ એટલું કહેવાનું કે 2-5 દિવસ અઠવાડિયું પ્રયોગ કરી પછી પાછું 2-3 દિવસની ગેપ કરવી, 4 દિવસની ગેપ કરવી, અઠવાડિયાની કરવી અને પછી પાછું કરવું. આ એમાં દૈનિક રીતે ન કરીએ તો વધારે સારું. પણ જો દૂધ ઘીનો કરીએ તો એમાં કોઈ નુકસાન નથી. આજીવન તમે દૂધ ઘીનો પ્રયોગ કરી અને તમારા શરીરને સ્વસ્થ રાખી શકો એટલી અમોઘ ઔષધ આ દૂધ ઘીના પ્રયોગનો છે. અસ્તુ. બરાબર છે. બીજા જે રેચક ઔષધો છે, ગરમાળો છે, કુંવારપાઠું છે, દંતી છે, મીંઢી આવ છે, નસોતર છે, એટલે એ વાસુટની સમસ્યામાં ઉપયોગી થાય ખરા, જે રેચક ઔષધો? હવે જો વેદન, સારક, તીવ્ર રેચક આવા શાસ્ત્રોના શબ્દો છે. હવે જ્યારે તમારા અંદરના શરીરના અવયવોની ઉપર મરના થળ વાગી ગયા હોય અને અંદરના સ્ત્રાવો જ એને ન મળતા હોય તો એનું રેચન, ભેદન, લેખન કરવા માટે અથવા સારક કરવા માટે આ વિવિધ ઔષધો ઉપયોગી બને. પણ અહીંયા એક મારા મતની રજૂઆત કરવી છે કે એ કાયમી ના થવી જોઈએ. એ ઔષધીય રીતે પ્રયોગ થવો જોઈએ. 2-5 દિવસ, 10 દિવસ આપણું કામ થઈ જાય ત્યાં સુધી એનો પ્રયોગ કરવો જોઈએ. આજે અમે ઘણીવાર જોઈએ છીએ કે ઘણા લોકો અમારી પાસે આવે, સાહેબ મારે રોજ જે અજમા, ત્રિફળા અને આ નાખીને એક પાકી બનાવી છે, અથવા તો કે મારે રોજ સ્વાદિષ્ટ છે, રોજ હું મીડિયા વાળું લઉં છું, તો આ ખોરાક બની જાય. જો આવું થતું હોય તો એ વ્યાજબી નથી. હા, તમારી માંદગી આવીને એમાં જરૂરી લાગે અને મળને લેખન કરીને કે ભેદન કરીને બહાર કાઢવા પૂરતો પ્રયોગ કરવાનો હોય ત્યાં સુધી વાંધો નહીં. પણ જો એને દૈનિક રીતે જે એનો ઉપયોગ કરવાનો થતો હોય તો એ ઔષધ ન કહેવાય, એ આહાર થઈ ગયો કહેવાય. અને એનો હું થોડો મારા અંગત મતે સખ્ત વિરોધી છું. અસ્તુ. બરાબર છે. બીજું, વાસુટની સમસ્યા હોય ત્યારે શંખવટી કે મહાશંખવટી એ ઉપયોગી થઈ શકે? હવે શંખવટી એ એકચ્યુઅલી એના માટે જ છે, હિંગ પણ એના માટે છે. પણ શંખવટીની જે બનાવટ છે ને એની અંદર કહેવાય છે શંખવટી,
એટલે લોકભોગ્ય ભાષામાં આપણે શંખને જ કેન્દ્રમાં રાખીએ, પણ એની અંદર એવા ઘણા ઘટકો એવા પડે છે કે જેનો ઉપયોગ લાંબા કાળ સુધી ન લેવો જોઈએ. એને 5-15 દિવસ વાપર્યા પછી એને થોડા દિવસ માટે વિરામ આપવો પડે. બાકી શંખવટી અપાન અવરોધને દૂર કરવા માટેની એક સારી ઔષધ છે. અસ્તુ. બરાબર, સરસ. બીજું ખાવાનો સોડા, જે દૂધ સોડા અથવા સાદી સોડા, લીંબુ સોડા, તો એ વાસુટની સમસ્યા હોય તો ઉપયોગી થઈ શકે ખરી? હવે આ એક પ્રશ્ન છે ને, થોડોક બેવ રીતે વિચારવાનો થાય. આમ દૂધ સોડાનો પ્રયોગ મૂત્ર માર્ગ ઉપર વધારે કામ કરે છે, પણ આપણા ઋષિ મુનિઓએ એક ઔષધ આયોજન પણ એના યોગ સાથે બનાવ્યું છે, શિવાક્ષાર પાચન ચૂર્ણ. હવે શિવાક્ષારમાં શું થાય છે? હરડે પણ છે, ઇંગાસ્ટકનો ભાગ પણ છે, અને સોડા બાયકાર્બ કે જેને આપણે ખાવાનો સોડા કહીએ કે એ પણ છે. તો એ શિવાક્ષાર પાચન આમાં ઉપયોગી થાય, પણ એકલો, કારણ કે ક્ષાર તો બધા સ્નેહ રહિતના ભાગ છે. તો ક્ષાર આમે શાસ્ત્ર કે છે લવણ પીપર ક્ષાર અતિ વર્જયિત. તો એને 2-4 દિવસ અઠવાડિયા પૂરતું ક્યાંક પ્રાસંગિક આપણે જરૂર પડે તો લઈ શકાય, પણ એને ઔષધ તરીકે નિયમિત વાપરવું હું સલાહભર્યું નથી વિચારતો. હા, મૂત્ર માર્ગમાં એક પથરી હોય, પથરીનો દુખાવો થતો હોય, અને જો નાની માત્રા એટલે એની ઘનતા નાની હોય, 4-5 mm 6 mm, તો એ સોડાના પ્રયોગ, દૂધના સોડા અથવા તો સોડાનું પાણી અને દૂધ એ લઈ અને મૂત્ર વિસર્જન, એનાથી મૂત્ર પ્રવૃત્તિ વધે છે. અપાનમાં કદાચ કેટલું કામ કરે એ નક્કી કરવું થોડું અઘરું છે. કરતું તો હોય, પણ અપાન કરતા મૂત્રમાર્ગ ઉપર એ વધારે કાર્યશીલ રહે છે એવો અનુભવ છે. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે અપાન વાયુ દૃષ્ટિ વિશે અને સરસ માહિતી આપી, અને ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ સંતોષકારક રીતે, વ્યવસ્થિત રીતે, આયુર્વેદિક દૃષ્ટિકોણથી જણાવેલ છે. હવે શ્રી સંજયભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. શ્રી સંજયભાઈ ત્રિવેદી સાહેબ. જય ધન્વંતરી મિત્તલિયા સાહેબ, ઠક્કર સાહેબ અને સર્વે સભ્યો. ખૂબ જ ચિંતનીય સાહેબનું વક્તવ્ય. શાસ્ત્રના સૂત્ર, સુભાષિત, લોકબોલીની ઉક્તિઓ, આ બધાયનો સમન્વય કરી અને શાસ્ત્રને આપણા માટે સરળ બનાવે અને એવું જે સુંદર સમજણ આપી સાહેબ, એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને જેને સામાન્ય ભાષામાં આપણે વાયુ કહીએ, એ શાસ્ત્રમાં પ્રાણ, જે 5 પ્રાણ કીધા સાહેબે, એવી રીતે 5 ઉપપ્રાણ પણ છે. પણ આજનો વિષય એ હતો કે અપાન વાયુ, એટલે 5 પ્રાણ કે જે વાયુ, એમાંથી અપાન વાયુના લક્ષણ, એના ઔષધો, એનું સાહેબે ખૂબ પારદર્શક વર્ણન કર્યું. અને આ વાયુની ક્રિયા યોગ્ય રીતે જો ન થાય શરીરમાં, તો એના લક્ષણ કેવા હોય એ આપણને બતાવીને આપણે સ્વયં જાણી શકીએ કે અપાન વાયુમાં ગરબડ થઈ છે. અને બીજું ખાસ એ સાહેબે કીધું કે જે મિત્તલિયા સાહેબે ખૂબ પ્રશ્ન સારા કર્યા, અને એ આપણા માટે એટલે ઉપયોગી છે કે કયા કયા પદાર્થ, કઈ કઈ વનસ્પતિ, કયો ખોરાક એ આ અપાન વાયુ માટે ઉપયોગી છે, એના નિયમન માટે. પણ એમાં ઠક્કર સાહેબે જે એક વસ્તુ કીધી એનું પણ આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ કે ઘણા બધા જેમ કે મેથી, અજમો, સંચળ, સરગવો, અસેડિયો, સુવા, જે મિત્તલિયા સાહેબે પૂછ્યું, તો સાહેબે ખૂબ સારી સ્પષ્ટતા કરી. અને એ વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ કે વનસ્પતિના દરેકના ઉપયોગ તો વાયુ માટે છે, પણ એમાંથી અપાન વાયુ માટે કયા ઉપયોગી છે અને એનું શું ધ્યાન રાખવું. જેમ કે ચિત્રક સાહેબે કીધું કે ચિત્રક એના માટે ખૂબ સારું છે, પણ ઉષ્ણ છે, એટલે પિત્ત પ્રકૃતિ વાળાએ તો ન લેવી, એટલે એના માટે આપણે વૈદ્યની સલાહ લેવી જરૂરી છે. એટલે ખરેખર
આ આપણા ગિરનારી મંડળના જે વિદ્વાન વૈદો છે એ એકદમ પારદર્શક રીતે આપણને જે બધી સમજણ આપે છે એ આપણું સદભાગ્ય છે. અને આવા વેબિનારો થકી આપણે સારું જીવન જીવી શકીએ એના માટેના એમના જે પ્રયત્નો હોય છે કે એમને પોતાના આખા જીવનનું જે અભ્યાસ છે, અનુભવો છે અને એનો એસેન્સ આપણને આપે છે એક કલાકના વેબિનારમાં. અને મિત્તલિયા સાહેબ એના માટે પ્રેરણા આપે છે વિષયો માટે અને પોતે જ ખૂબ સારા પ્રશ્નો કરી અને આપણને ખૂબ સારી માહિતી. એટલે મિત્તલિયા સાહેબનો અને ઠક્કર સાહેબનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર. સરસ પૂરક માહિતી આપી. આભાર શ્રી સંજયભાઈ ત્રિવેદી સાહેબ. સરસ રહ્યું વક્તવ્ય અને સરસ બધી માહિતી મળી અપાન વાયુ વિશે. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનું. જય ધન્વંતરી. સરસ. જય ધન્વંતરી.